અંતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અનુસંધાને આયોજિત સંગોષ્ઠીમાં દરરોજ આપણે જુદા જુદા પ્રકરણોના અનુસંધાનમાં ચર્ચા કરીએ છીએ. તે પૈકી આજે આપણે પ્રકરણ 3 ડ્રોપ આઉટ રેટ કઈ રીતે ઘટાડવો અને શિક્ષણનું સાર્વત્રિકરણ કેવી રીતે થઈ શકે એ સુનિશ્ચિત કરવાની બાબત ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉની જે શિક્ષણ નીતિ હતી અને અત્યારની જે શિક્ષણ નીતિ છે એમાં કેવા બદલાવ છે એની વાતો આ પ્રકરણના સંદર્ભમાં આપણે જોવાના છીએ. સાથે સાથે અગાઉની શિક્ષણ નીતિમાં જે શિક્ષણની તકો ઉપલબ્ધ કરાવવા ઉપર સમાનતા ઉપર ભાર મૂક્યો હતો, તેની જગ્યાએ અત્યારની જે નવી શિક્ષણ નીતિ છે એમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, સમજણ ઉપર ભાવ અને ધોરણ 3થી ફાઉન્ડેશનલ લર્નિંગ ઉપર સવિશેષ ભાર મૂક્યો છે. ખાસ કરીને ડ્રોપઆઉટના સંદર્ભમાં જોઈએ તો ધોરણ 3, ધોરણ 5 અને ધોરણ 8માં આ ડ્રોપઆઉટનો જે રેશિયો છે એ ચિંતાજનક છે અને 6થી 17 વર્ષની વય જૂથના 3.22 કરોડ બાળકો અત્યારે શાળાની બહાર છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક ઉદ્દેશ છે કે પૂર્વ પ્રાથમિકથી શરૂ કરીને માધ્યમિક સુધીનું શિક્ષણ 2030માં એનો જે રેશિયો છે એ આપણે 100% સુધી લઈ જઈ શકીએ. GARને આપણે 100% સુધી લઈ જઈ શકીએ. ત્યારે ડ્રોપ આઉટ રેટ ઘટાડવા બાબતે અને સાર્વત્રિકરણ બાબતે અત્યારે સ્ટુડિયોમાં મારી સાથે પ્રકાશભાઈ ત્રિવેદી સાહેબ સચિવ, તેમજ ડૉક્ટર દર્શનાબેન જોશી પ્રોજેક્ટ ઓફિસર શ્રી, યોગેશભાઈ પટેલ કે જેઓ ડાયટ પ્રાચાર્ય સુરત અને નવસારી છે, અને ડૉક્ટર વર્ષાબેન કાપડિયા એ વલસાડથી ઉપસ્થિત થયા છે. પ્રકરણ 3ના અનુસંધાનમાં પૂર્વ ભૂમિકા માટે હું શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી SSAને વિનંતી કરું છું કે ત્રીજા પ્રકરણ વિશે આપણને પૂર્વ ભૂમિકા બાંધી આપે. શ્રી પ્રકાશભાઈ. નમસ્તે મિત્રો. આપ સૌ જાણો છો એ રીતે કે 29 જુલાઈના રોજ આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી. આ એક ઐતિહાસિક અને મહત્વાકાંક્ષી એક અહેવાલ છે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપ સૌ લોકોએ શું કામગીરી કરવાની છે એનું એક પૂરું દસ્તાવેજીકરણ છે એમાં આપવામાં આવ્યું છે. મિત્રો, આ વખતની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી એમાં ફીડબેક ગ્રામ પંચાયત, આપણી શાળાના વાલીઓ થી લઈને તમામ લોકોને સાંકળી અને એક સર્વગ્રાહી આ એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. મિત્રો, આપણે જાણીએ છીએ એ રીતે કે શિક્ષણ છે એ વ્યક્તિ, સમાજ, કોઈ પણ દેશ અને રાષ્ટ્ર સમૂહોની એક જરૂરિયાતનો એક ભાગ છે મિત્રો. એટલે કે અત્યારના આધુનિક સમયમાં એને આપણે એક માનવ અધિકારના રૂપમાં મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. ભારતમાં પણ પ્રારંભિક સ્વરૂપથી જ શિક્ષણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ પહેલાની આપણે નવી જે શિક્ષણ નીતિ હતી એની આપણે વાત કરીએ તો 1986માં એ જાહેર કરવામાં આવી હતી. એનું પ્રોગ્રામ ઓફ એક્શન 1992માં જાહેર કરવામાં આવ્યું અને એ અંતર્ગત એ જે શિક્ષણ નીતિ એનો જે મુખ્ય હેતુ હતો એ પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ એમાં રાખવામાં આવ્યું હતું. અને એ અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો મિત્રો આપણે કરીએ. ખાસ કરીને 1998થી DPEP એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ ચાલુ થયો. ત્યારબાદ 2000થી આપણું સર્વ શિક્ષા અભિયાન છે એ કાર્યરત થયું અને ઘણું બધું એમાં આપણે કામગીરી પણ કરી છે. જે રીતે મિત્રો ઇકબાલભાઈ વાત કરી એમ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પ્રકરણ 3 જેની આજે આ બધા મિત્રો છે એ આપની સાથે ચર્ચા કરવાના છે, તો એ પ્રકરણ 3 છે કે ડ્રોપ આઉટ રેટ છે એ આપણો ઘટાડવો અને 3 થી 18 વર્ષ સુધીના બાળકોમાં સાર્વત્રિક શિક્ષણ માટેની કાર્યવાહી કરવી. એટલે કે અગાઉ આપણે પ્રાથમિક શિક્ષણ માટે 6 થી 14 વર્ષ માટે એના સાર્વત્રિકરણની કામગીરી હવે પૂર્ણ કરી છે. તો હવે મિત્રો આપણે 3 થી લઈને 18 વર્ષ સુધીના બાળકોના શિક્ષણના સાર્વત્રિકરણ માટે આપણે કામગીરી કરવાની છે. તો એની જે વિગતો છે આ પ્રકરણ 3માં છે. તો એ આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો છે આપણને પ્રેઝન્ટેશનના સ્વરૂપમાં આ પ્રકરણ અંગેની વાતો કરશે અને છેલ્લે ફરી પણ આપણે અગત્યના મુદ્દા છે આપણે હવે શું કામગીરી કરવાની છે એની પણ મિત્રો આપણે ચર્ચા કરીશું.
થેન્ક યુ ત્રિવેદી સર. આપણે સરસ 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં આ અત્યારની જે શિક્ષણ નીતિ છે એમાં પ્રકરણ 3ના અનુસંધાનમાં શું કામ કરવાનું થાય એનો સરસ દિશા નિર્દેશ માન્ય ત્રિવેદી સાહેબે કર્યો. હવે યોગેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું કે પ્રકરણ 3ના અનુસંધાનમાં નીતિમાં સૂચવેલ બાબતો તેમજ ડ્રોપ આઉટ અને સાર્વત્રિકરણ અંગેની હાલની શું જોગવાઈઓ મુકાઈ છે એના વિશે પોતાના પ્રેઝન્ટેશનના માધ્યમથી આપની સમક્ષ પ્રસ્તુત થાય. શ્રી યોગેશભાઈ. નમસ્કાર મિત્રો. આજના જે પેનલ ડિસ્કશનની અંદર ઉપસ્થિત આદરણીય ત્રિવેદી સાહેબ, સચિવ શ્રી SSC ગાંધીનગર, આદરણીય જોશી મેડમ, પ્રોજેક્ટ ઓફિસર શ્રી GCRT, અમારા પેનલની અંદર જે વક્તા તરીકે કામ કરવાના છે વર્ષાબેન કાપડિયા, ડાયટ પ્રાચાર્ય વલસાડ, અને સંકલન કરી રહેલા ઇકબાલભાઈ. આજે આપણે મિત્રો જે વાત કરવાના છે એ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો અને શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું એ માટે શૈક્ષણિક નીતિ 2020ની અંદર કઈ બાબતો મૂકવામાં આવી છે એ બાબતોને આપણે સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. શિક્ષણ નીતિ 2020નું આપણે અધ્યયન કરતા જ આપણને ખબર પડે છે કે દરેક બાબતની અંદર શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટેના તમામ આયામો એની અંદર આવરી લેવાનો પ્રયત્ન થયેલો છે. તમામ પ્રયત્નો થયા પછી પણ જો બાળકો શાળાની અંદર ટકે નહીં તો જે આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય નિર્ધારિત કરી શકાય નહીં, એ સુનિશ્ચિત છે. એટલા માટે સૌથી મહત્ત્વની બાબત હોય જે ડ્રોપ આઉટ થયેલા બાળકો છે કે ડ્રોપ આઉટ કોઈના કોઈ કારણસર થઈ રહ્યા છે એમને પુનઃ શાળામાં લાવવા અને એમનું ગુણવત્તાપૂર્ણ શિક્ષણ એને મળે એ માટેના પ્રયત્નો કરવા એ ખરેખર ખૂબ જરૂરી બાબત છે. એનું પહેલી વાત કરીએ આપણે તો એનું લક્ષ્ય નિર્ધારિત કરી દેવામાં આવ્યું છે કે 2030 સુધીમાં 3 થી 18 વર્ષના જે બાળકો છે એ 18 વર્ષના તમામ એ વય જૂથના બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત કરે અને ગુણવત્તાપૂર્ણ રીતે એ પોતે શાળામાં ટકી રહે અને પોતે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે દરેક સ્તરે પ્રત્યેક સ્તરે એમને મદદ કરવાની થશે. અત્યાર સુધીની વાત કરીએ આપણે તો નામાંકન થાય છે, 100% નામાંકન થાય. ત્યારબાદ પ્રવેશીકરણ જે છે પ્રવેશીકરણ પૂરેપૂરું ક્યાંક થાય છે ક્યાંક નથી થતું, અને ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ કે દેશની વાત કરીએ તો એની અંદર આપણને 100% પ્રવેશીકરણ ન થાય, ને થાય પછી કોઈક ને કોઈક કારણસર પોતે અધવચ્ચેથી ઉઠી જતા હોય છે તો એ ડ્રોપ આઉટ થતું હોય છે. તો એ ન થાય એ માટે 3 થી 18 વર્ષના જે બાળકો છે એ બાળકો કમ્પલસરી સ્કૂલમાં પ્રવેશીકરણ મેળવે અને ટકી રહે અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી જ એ પોતે આગલા એના શિક્ષણના ક્ષેત્રમાં જાય એ માટેની આપણે પૂર્વ તૈયારી કરવાની થશે. એક ચાર્ટના માધ્યમથી આપણે જોશું તો આપણને ખ્યાલ આવશે કે ધોરણ 1 થી 5ની અંદર જે GER રેટ છે એ આપણો પ્રાપ્ત થાય છે 95.1%, એટલે કે 95.10% લોકો એનરોલ થાય છે. અને ત્યાર પછી જે એનું રિડક્શન રેટ જે છે એટલે કે 100% સુધી પહોંચવા માટે આપણને કેટલા ટકા ખૂટે છે તો 4.9% અહીંયા રિડક્શન રેટ આપણને મળતો હોય છે. એક સ્ટેજ પર આગળ જે 6 થી 8માં શું સ્થિતિ છે તો ત્યાં 1 થી 5માં જે દાખલ થયેલા બાળકો છે 6 થી 8 સુધી ટકી શકતા નથી. ત્યાં તમારો જે GER રેટ છે એ 90.7% આપણને પ્રાપ્ત થાય છે. એની સાથે એનું જે રિડક્શન રેટ જે છે એ 9.3% જેટલો એટલે 30% જેટલો વધી જાય છે. એટલે બંનેનો તફાવત જોઈએ તો 4.4% તફાવત 5 થી 6ના જે આપણું સ્ટેજ છે એની અંદર પ્રવેશતા જોવા મળતો હોય છે. એ જ રીતે 6થા ધોરણમાંથી એ પોતે 6 થી 8નું શિક્ષણ પૂરું કર્યા પછી એ 9મા ધોરણમાં પ્રવેશ કરવો જોઈએ. 100% આપણો જે લક્ષ્ય બિંદુ અહીંયા આપવામાં આવ્યું છે તો 100% બાળકો 1 થી 5નું શિક્ષણ પૂરું કરે, ત્યાર પછી 6 થી 8માં પ્રવેશ કરે 100%, અને એટલા જ માધ્યમિક સ્તરે પણ જવા જોઈએ. એની જગ્યાએ રેટ આપણો એક જે સર્વે છે સર્વે એમ કહે છે કે 8મા ધોરણ પછી 9મા ધોરણમાં પ્રવેશ કરતી વખતે 79.30% એટલે કે 20.70% જેટલા બાળકો ડ્રોપ આઉટ થઈ જાય છે. અહીંયા એ આપણને એ ખૂબ જ મોટો રેશિયો આપણને પ્રાપ્ત થાય છે. જે બાળકોને ખરેખર આપણે સાર્વત્રિકરણ શિક્ષણની વાત કરી રહ્યા છીએ કે 3 થી 18 વર્ષ સુધી બાળકોનું શિક્ષણ સાર્વત્રિકરણ બને
અને બાળકો ડ્રોપ આઉટ ન થાય, શિક્ષણમાં ટકી રહે અને તે પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે પોતે શિક્ષણ મેળવે એ માટેના જે એ ધ્યેય નિર્ધારિત કરવા આવ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર, એ પૂર્ણ કરવા માટે આપણે જે આ ક્ષેત્રમાં કામ કરનારી વ્યક્તિઓ છે એમણે દરેક તબક્કે ખૂબ મોટી કાળજી રાખવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે અને આપણે એ કાર્ય કરવા માટે ખૂબ મહેનત કરવાની થશે. મિત્રો, આગલો એક બીજો સ્તંભ તમે જોશો તો 9 થી 10 ની અંદર જે બાળકો 10મું ધોરણ પૂરું કર્યા પછી હાયર એજ્યુકેશન હાયર સેકન્ડરીની અંદર જવું જોઈએ તો એનો રેશિયો જે છે એ GER રેશિયો જે છે તે 51.30% છે. એટલે તમે જોશો કે અહીંયા સીધો જ 48.70% જેટલો ગેપ જોવા મળે છે આપણને. તો એ જે ગેપ છે એ ડ્રોપ આઉટ આપણે ધોરણ 12 સુધી બાળકોનું શિક્ષણ જે છે સાર્વત્રિક બને એમ ઈચ્છતા હોઈએ એવું શિક્ષણ નીતિની અંદર આપણને જ્યારે આ બાબત સુનિશ્ચિત કરી હોય ત્યારે આપણે આ સ્ટેજ પર એટલે કે ધોરણ 9 થી 10 ની અંદર જે બાળકો પાસ થાય છે કે ગમે તેમ ત્યાંથી છૂટી જાય છે અને પછી 11મા ધોરણની અંદર પ્રવેશ કરવાનો છે, ત્યાં પણ દરેક તબક્કે આપણે એ ધ્યાન રાખવાનું રહેશે કે બાળકો ક્યાં ગયા છે અને કેવી રીતે એ ડ્રોપ આઉટ થઈ રહ્યા છે એના કારણો તપાસવાના થશે. મિત્રો, એક સર્વે એમ કહે છે કે આપણે દર વખતે જોવા જઈએ તો નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા 2017-18માં જે સર્વે કરવામાં આવેલો એ સર્વેની અંદર વર્ગખંડમાં ભણતા જે બાળકો છે એમાંથી 3.22 કરોડ જેટલા લોકો ડ્રોપ આઉટ થઈ ગયેલા છે, વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થઈ ગયેલા છે. તો એ જે બાળકો ડ્રોપ આઉટ થયા છે એ આપણને એવું ધ્યાન દોરી રહ્યા છે કે કોઈક ને કોઈક કારણસર બાળકો ત્યાં ડ્રોપ આઉટ થઈ રહ્યા છે. તો એ બાળકોને ડ્રોપ આઉટ થતા રોકવા માટે, બાળકો સ્કૂલમાં લાવવા માટે અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે મહત્વની 2 બાબતો પર ત્યાં ભાર મૂકવામાં આવ્યો છે. એમાંની જે પહેલી બાબતો જે છે એને કહ્યું છે કે પાયાગત માળખું. પાયાગત માળખું જે પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીના તમામ સ્તરે પાયાગત માળખાની અંદર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. એ પાયાગત માળખું કયું છે તો કે પ્રત્યેક સ્તરે કાયમી શિક્ષક દ્વારા બાળકોની સાર સંભાળ, એટલે પ્રત્યેક સ્તરે એક પ્રશિક્ષણ પામેલા શિક્ષકની સાથે બાળકોની સાર સંભાળ લેવાય. ખાસ કરીને અત્યારે આપણે આ નવી શિક્ષણ નીતિની અંદર જ્યારે 3 વર્ષથી 5 વર્ષનો જે ગાળો જે છે 3 થી 5 પહેલું 5 વર્ષનો જે સમય છે પ્રી પ્રાઇમરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 અને ધોરણ 2 એની અંદર બાળકોની કાળજી રાખવી, એની કેર રાખવી, એની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે બાળકને શિક્ષક પ્રત્યેનો લગાવ થશે તો ઓટોમેટિકલી સ્કૂલમાં આવતો થશે અને બાળક શાળાએ આવતો થાય એટલે એ પોતે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનું છે એ માટે શિક્ષકના પ્રયત્નો ત્યાં સાર્થક થયેલા દેખાશે. એટલે પ્રત્યેક સ્તરે કાયમી શિક્ષક મળે આપણને એ જોવાનું છે. બીજું, સરકારી જે સ્કૂલો છે એ સરકારી સ્કૂલોની વિશ્વસનીયતા વધે એ માટેના શિક્ષકોના જે પ્રયત્નો છે એ શિક્ષકોના પ્રયત્નો દરેક જગ્યાએ દરેક સ્કૂલની અંદર શિક્ષકો દ્વારા થાય એ ખૂબ જરૂરી હશે, જેથી કરીને વિદ્યાર્થીઓ શાળામાં ટકી શકે. કેટલાક વિસ્તારોની અંદર સ્કૂલની અંદર કદાચ ડ્રોપ આઉટ રેશિયો થવાના કારણો આપણે તપાસીએ તો એવું જોવા મળશે કે પોતાના ગામની અંદર 1 થી 5નું ધોરણની સ્કૂલો શિક્ષણ પૂરું કર્યા પછી 6 થી 8માં જવા માટેની સ્કૂલોની કદાચ અછત હશે. ઘણા રાજ્યોની વાત, આખા દેશનું જ્યારે આ શિક્ષણ નીતિ બની છે ત્યારે આપણે ગુજરાતમાં એ જગ્યાએ ખૂબ સારું સ્ટ્રક્ચર બનેલું તૈયાર છે આપણી પાસે. પણ રાષ્ટ્રના ઘણા રાજ્યોની અંદર આ જે સ્કૂલો જે છે સ્કૂલો એનું અપગ્રેડેશન કરવા માટેની બાબતો છે કદાચ નહીં હોય તો ત્યાં સ્કૂલને અપગ્રેડેશન કરીને 5માંથી ધોરણ 6, 7, 8 સુધી લઈ જવાની થશે. સાથે સાથે જ્યાં સ્કૂલો ના હોય, એટલે દાખલા તરીકે પ્રાઇમરી સ્કૂલો છે પણ માધ્યમિક સ્કૂલની અંદર ડ્રોપ આઉટ રેટ વધી રહ્યો છે. આપણે અત્યારે જોયું કે 48.70% બાળકો જે છે 10મા પછી 11મા ધોરણમાં જવા માટે ડ્રોપ આઉટ થઈ રહ્યા છે કે જતા નથી. તો એવી જગ્યાએ નજીકની એરિયામાં બાળકો સહજ રીતે જઈ શકે એવી સ્કૂલોની, નવી સ્કૂલોનું પણ નિર્માણ કરવાનું થશે, જેથી કરીને જે ખાસ કરીને કન્યાઓ જે છે એ કન્યાઓ પણ ત્યાં શિક્ષણ માટે જઈ શકે અને એ સુરક્ષિત રીતે શિક્ષણ મેળવી શકે એ માટેના પ્રયત્નો જે તે એરિયા અને વિસ્તારને ધ્યાનમાં રાખીને કરવાના થશે. કેટલીક કન્યાઓના જે વાલીઓ છે એ કન્યાઓની સુરક્ષા માટે કે એમની સાથે પોતે કન્યાઓ કોઈ પણ પ્રકારનું અડચણ માટે ચિંતિત હોય છે.
તો એવી કન્યાઓ માટે છાત્રાલયની વ્યવસ્થા કરવા માટેનો પણ આ શિક્ષણ નીતિની અંદર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. કન્યા માટે એવી સુરક્ષિત છાત્રાલયનું નિર્માણ કરવામાં આવે કે એ કન્યાઓ ત્યાં રહીને છાત્રાલયની અંદર પોતે અભ્યાસ કરી શકે અને પોતે સાર્વત્રિકરણના ભાગરૂપે ધોરણ પ્રી પ્રાઇમરીથી શરૂ થયેલું જે આ એની શિક્ષણ યાત્રા છે એ 12મા ધોરણ સુધી નિરંતર રીતે આગળ વધી શકે. આ પણ એક પાયાગત સુવિધાની જ બાબત આપણે જોઈ છે. કેટલીક જગ્યાએ ઘણા બધા વિસ્તારો એવા છે કે બાળકોના જે વાલીઓ છે એ મજૂરી અર્થે પોતાનું જે ગામ છે ગામ છોડીને બીજા ગામોની અંદર જતા હોય છે. તો એ મજૂરી અર્થે જે એના વાલીઓ જતા હોય તે વખતે એના બાળકોને સાથે લઈ જાય છે. તો એવી વખતે શિક્ષણ નીતિ 2020ની અંદર એમ કહેવામાં આવ્યું છે કે એવા બાળકો માટે, મજૂર વર્ગના જે બાળકો છે એના માટે એ બાળકોને એક એવો અવસર આપવો જોઈએ કે એના વાલીઓ જાય તો પણ એ બાળકો એ જ ગામમાં રહીને, એ સ્કૂલમાં રહીને પોતે એક છાત્રાવાસ નિવાસ થાય ત્યાં રહીને પોતે અભ્યાસ કરી શકે, અથવા તો એ બાળકો જે ગામમાં ગયા હોય કામ અર્થે એ ગામની અંદર એવી એક વ્યવસ્થા ઊભી થાય કે જ્યાં બાળકો પોતાનું જે શિક્ષણ જ્યાંથી અટકીને એ પોતે ત્યાં ગયું છે તો ત્યાં પોતે પુનઃ શિક્ષણ મેળવી શકે અને એ પોતે બીજા જે અન્ય પ્રવાહમાં, અન્ય જે વિદ્યાર્થીઓ જે પ્રવાહમાં ચાલી રહ્યા છે પ્રવાહ સાથે સુસંગત થઈ શકે. એમને એવી તક પૂરી પાડવા માટેની દિશા સૂચન પણ આ શિક્ષણ નીતિ 2020ની અંદર કરવામાં આવ્યું છે. ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે કે જુદી જુદી વિવિધ પરિસ્થિતિ, દરેકની પરિસ્થિતિ ડ્રોપ આઉટ થવા પાછળના અનેક કારણો છે. ક્યાંક આર્થિક કારણ હશે, ક્યાંક સામાજિક કારણો હશે, ક્યાંક સ્કૂલની ઉપલબ્ધતા ના હોય એના માટે હશે. પણ જે કોઈને કોઈ કારણસર જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થઈ ગયેલા છે એ વિદ્યાર્થીઓને પુનઃ શાળા કક્ષાએ લાવીને એમને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની વાત આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખૂબ જ ભારપૂર્વક મૂકવામાં આવી છે. કારણ કે આપણે જ્યારે 2030 સુધીમાં શિક્ષણનું સાર્વત્રિકરણની વાત જ્યારે મૂકવામાં આવી છે તે વખતે એવા ડ્રોપ આઉટ થઈ ગયેલા બાળકો કે ક્યારેય સ્કૂલમાં ન ગયેલા બાળકોને શોધીને એમને શિક્ષણ આપવા માટે શું કરી શકાય એ માટે તમામ સ્તરે, એટલે કે શિક્ષક સ્તરે, એના વહીવટી તંત્રએ અને દરેક લોકોએ મળીને એ ડ્રોપ આઉટ થયેલા બાળકોને શોધીને એમને પુનઃ શિક્ષણ માટે સ્કૂલમાં લાવવાના થશે. માત્ર લાવી દેવાથી આપણું કામ પૂરું થતું નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવામાં આવ્યું છે કે એ પુનઃ શાળામાં તો લાવે જ, પણ એને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના છે. મુખ્ય પ્રવાહ સાથે જોડવાના છે કે જે બાળકો રેગ્યુલર રીતે સ્કૂલમાં આવી રહ્યા છે અને જે રીતે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મેળવી રહ્યા છે એ જ રીતે એ બાળકો પણ, ડ્રોપ આઉટ થયેલા બાળકો પણ ત્યાં આવે અને એ પોતે શીખવાનો પ્રયત્ન કરે અને શીખવવા માટેના જે અલગ અલગ એના જે યુક્તિ પ્રયુક્તિઓ છે એ યુક્તિ પ્રયુક્તિઓ શિક્ષકે હસ્તગત કરવાની રહેશે અને એ પ્રવૃત્તિ સાથે એ બાળકોને જે મિનિમમ એને જ્ઞાન આપવાનું છે એ જ્ઞાન આપીને મુખ્ય પ્રવાહ સાથે એને જોડવાની વાત અહીંયા કરવામાં આવી છે. એક બાબત, જે મુખ્ય બે બાબતોની વાત જે કરીએ આપણે, એમાંની એક બાબત હતી કે પાયાગત માળખાની સુવિધા. આ બધી જ બાબતો પાયાગત માળખામાં આવશે. બીજી, બાળકોને શાળામાં લાવીને ડ્રોપ આઉટ ઘટાડવા માટે બીજી એક મહત્વની બાબત શું કરવી જોઈએ એની વાત જોઈએ તો વિદ્યાર્થીનું ટ્રેકિંગ. મિત્રો, આપણે ત્યાં ગુજરાતની અંદર ખૂબ સારી સ્થિતિ છે કે વિદ્યાર્થીનો ટ્રેકિંગ સંબંધે આપણે 2-3 જગ્યાએ અત્યારે સૌથી પહેલી વાત કરીએ તો ગુણોત્સવની અંદર શૈક્ષણિક રીતે બાળકોનું વ્યક્તિગત ટ્રેકિંગ થઈ રહ્યું છે. કયું બાળક કઈ ક્ષમતામાં, કયા પ્રશ્નમાં ક્યાં સુધી અટકેલું છે એનું નિદાન ખૂબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવેલું છે. એટલે કે શૈક્ષણિક ટ્રેકિંગ જે છે વિદ્યાર્થીઓનું એ આપણે ત્યાં થઈ રહ્યું છે. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર એમ કહેવું છે કે વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ થવું ખૂબ જરૂરી છે. પણ એ ટ્રેકિંગ માત્ર શૈક્ષણિક રીતે થાય તો જરૂરી છે જ, પણ સાથે સાથે એ વિદ્યાર્થી ની જે અભ્યાસ કરવાની જે એની પદ્ધતિ છે, અભ્યાસ કરવામાં ક્યાંક ઉણપ થતી હોય, એ પોતે નિયમિત ન આવતો હોય તેના પાછળના કારણો કયા હશે, એના વાલીઓ કેવી સ્થિતિમાં હશે કે જેથી કરીને બાળકો નિયમિત સ્કૂલમાં આવતા નહીં હોય. એટલે કે બાળકની પ્રત્યેક બાબતોનું ટ્રેકિંગ એક શિક્ષક તરીકે શિક્ષકને ખબર હોય. કારણ કે જ્યાં સુધી વિદ્યાર્થીનું ટ્રેકિંગ ન થાય એ શિક્ષક ભણાવતા બાળકો સાથે આત્મીયતા ન કેળવી શકે અને બાળકો સાથે રહીને એ પોતે બાળકમાં ક્યાં એ પોતે મૂંઝવણ અનુભવી રહ્યો છે એ જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી બાળકને ત્યાં સ્થિર ટકાવી રાખવો મુશ્કેલી છે. જો આપણે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો છે તો બાળક સાથે આત્મીયતા રાખવી પડશે. બાળકને જે જગ્યા પર મુશ્કેલી અનુભવાતી હોય એ જગ્યા પર શિક્ષકે ઊભા રહીને બાળકને ખૂબ જ આત્મીયતાપૂર્વક એને સમજણ કેળવવાની થશે અને એ સમજણ કેળવીને એ જે શિક્ષક છે એ શિક્ષક વાલી સાથે પણ એટલો જ ધરાવો કેળવે અને વાલી સાથે પણ સંકલન કરીને પોતે એના બાળકમાં શું ખામીઓ છે એ બાબતે ખૂબ ચિંતા વ્યક્ત કરીને બાળક સાથેનું ટ્રેકિંગમાં સહભાગી બને. બાળકની સાથે ટ્રેકિંગ કરશો એટલે તે વખતે એક તો
શાળાની અંદર પ્રવેશ બાળક મેળવે અને સ્કૂલની અંદર નિયમિત આવી રહ્યો છે કે નહીં એ બાબત એમણે જોવાની રહેશે. એ શીખવાના પ્રત્યેક સ્તરે, એ પ્રી પ્રાઇમરી હોય કે પહેલા બીજું ધોરણ હોય, ત્રીજું ધોરણ હોય, ચોથું ધોરણ હોય કે 9 થી 12નું ધોરણ હોય, પણ એ સ્કૂલની અંદર નિયમિત આવી રહ્યો છે કે નહીં, આવે છે તો એના અભ્યાસનું જે સ્તર છે કેવા પ્રકારનું છે, એ દરેક ઝીણામાં ઝીણી વિદ્યાર્થીની બાબતો જે છે એ બાબતોથી શિક્ષક અવગત થશે તો આપણા ડ્રોપ આઉટ રેટ જે છે એ ઘટવાની સંભાવનાઓ છે. અને એના માટે એક શિક્ષકે માત્ર ભણાવી દેવાથી જ કામ પતવાનું નથી. એણે ઊંડાણપૂર્વક જઈને પ્રત્યેક બાળકનું એક અલગ ટ્રેકિંગ સિસ્ટમ ઊભી કરવી પડશે. બાળકની મૂલ્યાંકન સિસ્ટમ પણ કદાચ એણે ડેવલપ કરવી પડશે. તો આ બાબતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર મૂકવામાં આવેલી છે. બીજું આપણે કહ્યું છે એમ, જે ડ્રોપ આઉટ થયેલા બાળકોને પુનઃ સ્કૂલમાં આપણે લાવીએ એ વખતે એ અભ્યાસમાં પાછળ રહી ગયો હશે અથવા તો વર્ગખંડનું ચાલુ અભ્યાસમાં સ્કૂલમાં આવતા વિદ્યાર્થી પણ એવું બને કે ઘણા વિદ્યાર્થીઓ સાથે બધાને જ એક સરખી સમજણ ન પડી હોય, તો જે પાછળ રહી ગયેલા બાળકો છે એ પાછળ રહી ગયેલા બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની વાત છે. જ્યાંથી જેનું શિક્ષણ અટક્યું હશે અથવા તો જ્યાં એની સમજણ ઓછી હશે ત્યાં વિશેષ કાળજી લઈને બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, એ બાળક હંમેશા સ્કૂલમાં ટકી રહેવા માટે પ્રયત્ન કરશે. કારણ કે બાળકને એમ થાય છે કે મને શીખવવા માટે મારા શિક્ષક દ્વારા ખૂબ સારા પ્રયત્નો થઈ રહ્યા છે. આપણે ગઈકાલની જે વિડીયો ક્લિપિંગમાં પણ આપણે જોયું કે એક શિક્ષક એવા હતા કે એને 1 થી 14 સુધી આંકડા અંક જ્ઞાન ન આવડે ત્યારે ખૂબ ધમકાવ્યા કરતા હતા, પણ બીજા બેન આવે પછી એને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરતા હોય છે તો એ વિદ્યાર્થી ખૂબ આગળ વધી જતો હોય છે. તો એવા દરેક સ્કૂલની અંદર એવા અનેક વિદ્યાર્થીઓ હશે કે જેને ભણવાની ભૂખ છે. દરેક બાળકને ભણવાની ભૂખ છે. દરેક વાલીઓને પોતાનું બાળક ખૂબ સારું ભણે માટેની ખેવના છે, એની ઈચ્છા શક્તિ છે. પણ એ બાળક ટકી રહે અને બાળકને પ્રોત્સાહિત કરીને શિક્ષક પોતે મુખ્ય પ્રવાહમાં જે બાળકો સારી રીતે અભ્યાસ કરેલા બાળકો સાથે જોડવાનો પ્રયત્ન કરે તો એ બાળક હોંશે હોંશે સ્કૂલમાં આવશે અને ડ્રોપ આઉટ રેશિયો અવશ્ય ત્યાં આપણે ઘટાડી શકીશું. એ માટે દરેક શિક્ષકે પ્રયત્ન કરવાનો છે. અને એ તે ક્યાં સુધી? અત્યારે આપણે ધોરણ 1 થી ધોરણ 8 સુધીની વાત કરતા હતા. આરટી પણ એમ કહે છે કે ધોરણ 1 થી ધોરણ 8 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ છે. પણ હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે આવી છે એની અંદર પ્રી પ્રાઇમરી એટલે કે વર્ષ 3 થી માંડીને વર્ષ 18 સુધી અભ્યાસની અંદર પ્રત્યેક સ્તરે બાળકની ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, સમાન ગુણવત્તા, દરેક બાળકને સરખી ગુણવત્તા મળે એ માટેના પ્રયત્નો કરવાના થશે એવું નિર્દેશ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલો છે. એટલે આપણે સહજ સમજી શકીએ છીએ શિક્ષક તરીકે કે આપણી પાસે ખૂબ મોટી અપેક્ષાઓ રાખવામાં આવી છે અને એ અપેક્ષાઓને ફળીભૂત કરવા માટે આપણે સ્કૂલમાં જવા પૂર્વે અને સ્કૂલમાં ગયા પછી સતત 1 કલાક માટેનું મનોમંથન આપણે કરવાનું થશે કે મારા વર્ગની અંદર આ બાળકનું જે શિક્ષણ છે, શિક્ષણમાં ક્યાં કચાશ છે તેના માટે હું શું કરી શકું, અથવા તો મારે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું છે, મારે કયા ટીએલએમનો ઉપયોગ કરવો પડશે, કયા મારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડશે, કઈ મારે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે, એ સાથે જ્યારે આ બાળકો સાથે કામ કરવાનું થશે ત્યારે સમાન ગુણવત્તા દરેકને આપણે આપી શકવાની ક્ષમતામાં હશું. મિત્રો, એક શિક્ષક જે છે એ ભણાવતા અનૌપચારિક મૂલ્યાંકન ઘણી વખત કરતા હોય છે અને એ અનૌપચારિક મૂલ્યાંકન બાળકને ડ્રોપ આઉટ થતા રોકી શકવા માટેનું એક હાથવગું સાધન છે આપણી પાસે. અને એના માટે એમ કહી શકાય ટીચર એડેપ્ટિવ એસેસમેન્ટ એટલે કે શિક્ષક અનુકૂલનશીલ મૂલ્યાંકન. શિક્ષકને જે રીતે અનુકૂળતા મળે, જે રીતે એક વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા ઈચ્છતો હોય, જે રીતે પોતે બાળકને નિદાન કરવા ઈચ્છતો હોય એ રીતે પોતે એ બાળકનું નિદાન કરે અને નિદાન કર્યા પછી એના પર કેવી રીતે ઉપચાર કરવો છે આપણે એ શિક્ષક પોતે નક્કી કરે. એટલે કે અહીંયા પ્રત્યેક શિક્ષક પર બાળકને ડ્રોપ આઉટ થતા રોકવા માટેનું જે પ્રવૃત્તિ છે એ શિક્ષક દ્વારા થાય એ માટેની ખૂબ મોટો ભાર અહીંયા મૂકવામાં આવેલો છે. સાથે સાથે એ જ માળખાગત અંતરની વાત કરીએ, બીજો જે વિભાગ છે બાળકને ડ્રોપ આઉટ થતા રોકવા માટેની વાત કરીએ તો રાજ્ય અને જિલ્લા સ્તરે દિવ્યાંગ બાળકો માટે શાળા કક્ષાએ સશક્તિકરણ કરવાની વાત કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે જે વિદ્યાર્થીઓને કેટલાક દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે છે એ દિવ્યાંગ વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ આવે અને એ દિવ્યાંગ વિદ્યાર્થી માટે સ્પેશિયલ કેરની જરૂરિયાત ઊભી થતી હોય છે. કારણ કે એ વિદ્યાર્થી એવું હોય છે કે એને સહેજ તમે વહાલ કરો તો એ પીગળી જતું હોય છે. એને સહેજ વહાલ કરો એટલે એ બાળક તમારા માટે
જે પણ તમે કહેશો એ કરવા માટે તત્પર બનતું હોય છે. તો એ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને શાળા કક્ષામાં લાવીને એમને સશક્ત રીતે એને અનેક એના જે પીઠબળ છે આપણે પૂરા પાડવાના થતા હોય છે, જેથી કરીને રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ પણ એના માટે વિશેષ કાળજી લેવાય એ ખૂબ જરૂરી છે, એમ આ શિક્ષણ નીતિ 2020ની અંદર કહેવામાં આવ્યું છે. એના માટે આપણે મદદ લઈ શકીએ સભ્ય સમાજનું સંગઠન. ઘણી બધા NGO આપણી પાસે એવા છે કે જે વિકલાંગ બાળકોને મદદરૂપ થવા માટે તત્પર છે. આપણે સ્કૂલ કક્ષાએ એવા આયોજનો કરવાના થશે, એક આચાર્ય તરીકે, એક શિક્ષક તરીકે અને એક વિદ્યાર્થીને સાર સંભાળ રાખનાર વ્યક્તિ તરીકે કે આવા દિવ્યાંગ બાળકો માટે હું શું કરી શકું, સમાજમાંથી આપણે બાળકો માટે કઈ મદદ મેળવી શકીએ, અથવા તો સમાજમાંથી એ બાળકને સમજે એવા ડોક્ટર્સની સુવિધા ઊભી કરી શકીએ ખરા, આ બાળકને સમજે એવા મેન્ટરની સુવિધા ઊભી કરી શકીએ ખરા, કે આ બાળકને સમજે એ રીતે એની સાથે વ્યવહાર કરી શકે એ માટેના આપણે એની તૈયારી કરી શકીએ ખરા. આ બધી બાબતો જે છે એ સભ્ય સમાજના સંગઠન પાસેથી આપણે મેળવવાની છે. એક શિક્ષક તરીકે, એક સ્કૂલના લીડર તરીકે આપણે આ કામ કરવાની થશે, એવું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર નિર્દેશ કરવામાં આવેલો છે. મિત્રો, બીજું જે છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ જે છે આપણો, એ વિભાગ એ ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે. સામાજિકતા અધિકારિતા વિભાગ જે છે તે એવા લગભગ 9-10 પ્રકારના કાર્યો કરતી હોય છે. તો એ વાતો આપણે જે સ્કૂલને જ્યાં સુધી લાગે વળગે છે એવી બાબતોની વાત કરીએ તો એ સ્કૂલને લાગે વળગી છે ત્યાં દિવ્યાંગ સહાય યોજના આ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. સાથે સાથે 1 થી 5ના બાળકો, 6 થી 8ના બાળકો માટે સ્કોલરશીપની પણ સુવિધા આ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. ગણવેશની વ્યવસ્થા આ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. તો આપણે એ સામાજિકતા, ન્યાય અને અધિકારિતા વિભાગ સાથે સ્કૂલનું જોડાણ કરીએ, એમને સ્કૂલના બાળકોની સંખ્યા આપીએ, બાળકોની પરિસ્થિતિની જાણ કરીએ, દિવ્યાંગ બાળકો હોય તો દિવ્યાંગ બાળકોની જાણ કરીએ અને એ બાળકોને કેવી રીતે સહાયરૂપ બની શકીએ એ માટેના સતત પ્રયત્નો આપણે સભ્ય સમાજ સંગઠન દ્વારા અને આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપણે કરવાનો પ્રયત્ન કરીશું. તો એ બાળકો કોઈના કોઈ કારણસર દિવ્યાંગ હોવાના કારણે કે પછી ગરીબ હોવાના કારણે, આર્થિક તંગી હોવાના કારણે ડ્રોપઆઉટ થઈ રહ્યા છે, એમને આપણે સ્થિર કરી શકીશું, સ્થાયી કરી શકીશું. આવું આ 2 બાબતો પર, મુખ્ય બાબતો પર ધ્યાન આપ્યું છે. એક તો પેલું પાયાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને બીજું કહ્યું કે બાળકોનું સતત ટ્રેકિંગ કરવું. આ બાળકોના ટ્રેકિંગની અંદર જ આપણે જે બધી વાતો કરી છે એ બધી વાતો આવશે. ત્યાં દિવ્યાંગ બાળક હશે તો એનું પણ ટ્રેકિંગ શિક્ષક તરીકે આપણે કરવાનું થશે કે દિવ્યાંગ બાળકને કેવી સહાયની જરૂરિયાત છે. એક શિક્ષક જેટલું સમજી શકે એટલું વાલી કદાચ ના પણ સમજી શકે, કારણ કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં વ્યવહાર કરતા હોય તે વખતે એ દિવ્યાંગ બાળકો માટે શું કરી શકાય, એને ક્યાં મુશ્કેલી નડી રહી છે, એ બાળક કઈ સૂચનાઓ સમજે છે, કઈ સૂચનાઓ સમજવામાં એને મુશ્કેલી અનુભવી રહ્યો છે, એ બધી બાળકો આપણે સહજ રીતે સમજી શકતા હોઈએ છીએ. અને એ સહજતાને આપણે વાલી સુધી પહોંચાડીએ, સમાજ સુધી પહોંચાડીએ તો આપણે એ બાળકને શાળામાં કાયમ માટે ટકાવી રાખી શકવા માટે સક્ષમ બનીશું. આટલી વાતો આ બંને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટેના બંને મુદ્દા પર કરવામાં આવી છે. ત્યાર પછીની જે વાત છે આપણે એ જોઈએ તો જ્યાં ડ્રોપઆઉટ રેટ વધુ છે, ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં ડ્રોપઆઉટ રેટ વધુ છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ અલગ અલગ જિલ્લાની અંદર એનો ડ્રોપઆઉટ રેટ અલગ અલગ છે. તો એવા પછાત વિસ્તાર હોય, એવા ઇન્ટિરિયર વિસ્તાર હોય કે વિસ્તારની અંદર બાળકો ડ્રોપઆઉટ વધારે થઈ રહ્યા છે, તો એવો વિસ્તારની પણ આપણે જે વિસ્તારમાં શિક્ષકો કામ કરતા હોય એમને વધારે પ્રોત્સાહિત કરવાના થશે. આમ શિક્ષણ નીતિ 2020માં સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. એટલે એ શિક્ષકો માટે વિશેષ કાળજી તંત્ર પણ રાખે. જે બાળકો ડ્રોપઆઉટ થઈ રહ્યા છે એના કારણો શું હોઈ શકે એ તકેદારી શિક્ષક પક્ષે પણ રાખવામાં આવે, કારણ કે 5મા સુધી અભ્યાસ કર્યો છે, 6ઠામાં કેમ નથી આવી રહ્યો, કંઈક એ પોતે મજૂરી અર્થે જતો રહ્યો છે બાળક, અથવા તો એના વાલી ના પાડી રહ્યા છે. કન્યા હોય તો કદાચ કેટલાક રૂઢિના ડાયરામાં કન્યાઓને આગળ ભણાવવાનું વિચારતા ના હોય એવું પણ બની શકે. તો એ કારણ તપાસ્યા પછી, એ વાલી સાથે સંપર્ક કર્યા પછી એના કારણનું નિરાકરણ કરવા માટે સતત પ્રયત્નશીલ થવાનું થશે. તો આપણે ડ્રોપઆઉટ રેટ ઘટાડી શકીશું. અને ત્યાં કામ કરનાર જે શિક્ષકો છે એ કામ કરનાર શિક્ષકોને સાથે સાથે એ વિદ્યાર્થીના માતા પિતા, વાલીની વિશ્વસનીયતા વધારવી પડશે. મિત્રો, આપણી શિક્ષણ વ્યવસ્થાની અંદર આપણે જોવા જઈએ તો જ્યાં સુધી જે સ્કૂલે
વાલીનો વિશ્વાસ સંપાદન કર્યો છે, જે સ્કૂલે વાલી સાથે આત્મીયતા કેળવી છે અને પોતાનું બાળક ખૂબ સારું ભણાવી રહ્યા છે કે ભણી રહ્યા છે એવી વાતો જ્યાં કરવામાં આવી છે ત્યાં સ્કૂલે ખૂબ સારી પ્રગતિ કરી છે. ઘણી સ્કૂલો મેં એવી જોઈ છે કે જે સ્કૂલની અંદર લગભગ કેટલીક સ્કૂલોમાં 35 થી 40 ગામોના બાળકો એ સ્કૂલમાં ભણવા માટે આવતા હોય છે. એ માત્ર ને માત્ર શિક્ષકના વાલી પ્રત્યેના લગાવના કારણે, પોતાની ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાના કારણે અને એ વાલી, શિક્ષક અને વિદ્યાર્થી ત્રણેને સમજણ કેળવીને વિદ્યાર્થીને યોગ્ય ટ્રીટમેન્ટ આપવાના કારણે આ બધા વિદ્યાર્થીઓ જે છે અલગ અલગ ગામોથી ત્યાં આવતા હોય છે. ઘણી સ્કૂલોના શિક્ષકના પ્રયત્નના લીધે જે ખાનગી શાળામાં જતા બાળકોને પણ એ પોતે પોતાની સરકારી સ્કૂલમાં ખેંચી લાવ્યા છે. સુરતની એવી 2-4 સ્કૂલો છે કે જે સ્કૂલોની અંદર વિદ્યાર્થી એડમિશન લેવા માટે એ સવારમાં માણસ કે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા રહીને એ પોતે આપણી સરકારી શાળામાં એડમિશન લેવા માટે પ્રયત્નશીલ છે. તો આ બધા જ જે પ્રયત્નો છે એ શિક્ષકના વાલી સાથેના સંકલનથી, વિદ્યાર્થી સાથેના એટેચમેન્ટથી અને વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટેની વિશ્વસનીયતા સંપાદન કરવાના કારણે આ એચિવમેન્ટ કરી શક્યા છે. તો એવી સ્કૂલની અંદર જો બાળક ભણતું હશે તો સ્વાભાવિક છે કે એ બાળક સ્કૂલ છોડીને ક્યાંય નહીં જાય, એ સ્કૂલમાં કાયમ ટકી રહેશે અને માત્ર ટકી જ ન રહે પણ એ પોતાનું વ્યક્તિગત જે કેરિયર છે એ કેરિયરનું ડેવલપમેન્ટ પણ ત્યાં કરતું હશે. તો એ બાબત પર પણ આપણે ખૂબ વિશ્વસનીય સંપાદન કરવા માટે ખૂબ કામ કરવાનું થશે. ખૂબ કામ કરવાનું એટલા માટે થશે કે જેથી કરીને આપણે આ શિક્ષણનું સાર્વત્રિકરણનું જે ધ્યેય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આપણને જે આપવામાં આવ્યું છે એ ધ્યેયને આપણે 2030 સુધીમાં ત્યારે જ પૂરી કરી શકીશું જ્યારે સમગ્ર શિક્ષક પરિવાર એ પોતે એક નેમ સાથે, એક ધ્યેય સાથે, એક હેતુ સાથે એવું નક્કી કરશે કે નહીં, મારી સ્કૂલની અંદર જે બાળક અભ્યાસ કરી રહ્યું છે એ મારી સ્કૂલનું જ્યાં સુધી એનું લાસ્ટ સ્ટેજ છે ત્યાં સુધી અભ્યાસમાં ક્યાંય ઊનો ન ઉતરે, ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય. એટલું જ નહીં પણ 8મા સુધી મારી સ્કૂલમાં ભણ્યું છે તો પછી 9મા ધોરણમાં કઈ સ્કૂલમાં એડમિશન લેવાનું છે એ કાળજી પણ 8મા ધોરણના શિક્ષક દ્વારા લેવાની જરૂરિયાત ઊભી થશે કે જેથી કરીને એ પોતે આગલા ધોરણ સુધી એને ગયો છે કે નહીં એ ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટેના અહીંયા આપણને અંગુલી નિર્દેશ આ શિક્ષણ નીતિમાં કરવામાં આવેલો છે. એટલે એ વિશ્વસનીયતા વધારવાની ખૂબ આવશ્યકતા છે એમ શિક્ષણ નીતિમાં કહ્યું છે. બીજી વાત કરીએ તો સામાજિક આર્થિક રીતે પછાત વર્ગના જે બાળકો છે જેને આપણે સોશિયો ઇકોનોમિકલ ડિસએડવાન્ટેજ ગ્રુપના બાળકો તરીકે ઓળખીએ છીએ એ બાળકો માટે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડવાની થશે. મિત્રો, ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા તો આપણે એને આપીએ છીએ પણ અનૌપચારિક શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડવી એટલે કે એ એવા પ્રકારના જે બાળકો છે કે જેણે ફરજિયાત રીતે મજૂરી કરતા અથવા તો કામ કરતા અથવા તો આર્થિક ઉપાર્જન કરતા એને અભ્યાસ કરવો છે. એવા ઘણા બધા બાળકો છે કે જેની ઘરની પરિસ્થિતિ એવી હોય કે એને કમ્પલસરી કોઈને કોઈ રીતે નાનું મોટું કામ કરીને અથવા ધંધો કરીને એને સ્કૂલમાં આવવાનું થતું હોય છે. ઘણા વિસ્તારના ઘણા બાળકો છે કે એ પોતે સવારમાં 1 કલાક માટે કોઈ નાનું મોટું કામ કરી લે અને પછી સ્કૂલમાં જાય. તો એમના માટે આપણે એ ઔપચારિક શિક્ષણ તો મેળવે પણ અનૌપચારિક શિક્ષણ મેળવે એ માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવાની થશે કે એ વિદ્યાર્થી દાખલા તરીકે આપણે આગળ વાત કરીશું કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એ વ્યવસ્થા પૂરી કરે છે. એની વિગત આપણે ચર્ચા ત્યાં કરીએ પણ અહીંયા આપણે એવા બાળકોનું બંને પ્રકારનું જે શિક્ષણ છે ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણની તક એને મળે એ માટે શિક્ષક તરીકે આપણે એ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાના થશે, એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું થશે જેથી કરીને એ પોતે ડ્રોપ આઉટ થયેલો છે છતાં પણ એ શિક્ષણના મૂળ પ્રવાહ સાથે જોડાઈ રહ્યો છે અને પછી એ આગળ જેટલો અભ્યાસ કરવા માંગે એ અભ્યાસ કરવા માટે પ્રવૃત્ત બની શકે. મિત્રો, ગઈકાલના લેક્ચરમાં પણ અને આગલા દિવસના લેક્ચરમાં પણ કહ્યું છે કે બાળકને કેવી રીતે શીખવું એ શીખવવાનું છે. તો એ શીખવવાનું પણ જો સ્કૂલ કક્ષાએ શીખવાઈ જાય તો વિદ્યાર્થી આગળનો અભ્યાસ જે છે એ મૂળ સ્ટ્રીમ સાથે પોતે જોડાઈ શકે એવી સ્થિતિ ત્યાં આપણને પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ જે ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સની વાત આપણે કરીએ અત્યારે આઈડીની અંદર વાત કરીએ વાત આવ્યા કે જેને સ્પેશિયલ નીડ છે જે બાળકોની એ સ્પેશિયલ નીડને આપણે ચકાસવી પડશે કારણ કે હવે સમાવેશી શિક્ષણની અંદર આવા બાળકો, વિકલાંગ બાળકો પણ આપણી સ્કૂલમાં જ આવી રહ્યા છે. તો એ બાળકો માટે ક્યાંય સૂગ નહીં ધરાવાય,
ક્યાંય બાળકોને પાછલી હરોળમાં ન બેસાડી રખાય, ક્યાંય બાળકો આપણી નજરથી દૂર થઈ જાય એવી સ્થિતિ નિર્માણ ન થાય એ માટે હંમેશા શિક્ષક તરીકે આપણે પ્રયત્ન કરવાના થશે. કારણ કે આવા બાળકોને હંમેશા એને સહેજ પ્રોત્સાહિત કરવામાં આવે તો એ બાળકો જ્યાંથી અટક્યો હશે ત્યાંથી આગળ જવા માટે પ્રયત્ન કરશે. એ દિવ્યાંગ જ હોય એમ નહીં, પણ એવા બાળકો એવા હશે કે જેને માત્ર મૂળાક્ષર ઓળખમાં સહેજ ખામી હશે, એ મૂળાક્ષર ઓળખવામાં ક્યાંક મુશ્કેલી અનુભવતો હશે, તે મૂળાક્ષર ઓળખવામાં એને સ્પેશિયલ રીતે ટ્રીટમેન્ટ આપીએ અને એ પોતે મૂળાક્ષર ઓળખતો થઈ જાય, કાના માત્રાવાળા શબ્દો વાંચતો થઈ જાય, વાક્ય વાંચતો થઈ જાય. કારણ કે ગઈકાલે આપણે જોયું કે ત્રીજા ધોરણમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે પર મિનિટ 35 શબ્દો જેટલા એ પોતે વાંચી શકે, તે પણ અર્થગ્રહણપૂર્વક વાંચી શકે. તો અહીંયા આપણે એવા સ્પેશિયલ જે વિદ્યાર્થીઓ છે, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ વાળા, એ બાળકો માટે આપણે વિશેષ કાળજી રાખવાની થશે. કારણ કે આપણે દર વખતે વાંચન ગણન લેખન અભિયાન ચલાવીએ છીએ, એ વખતે આપણે કાળજી રાખીએ છીએ, પણ એ કાળજી સઘન બનાવવાની થશે. એ સાચા અર્થમાં વિદ્યાર્થી જે ભૂલ કરી રહ્યો છે એ કેમ ભૂલ કરી રહ્યો છે એનું સંશોધનાત્મક રીતે આપણે એનું વિહંગાવલોકન કરીને એ બાળકને મુખ્ય સ્ટ્રીમમાં, મુખ્ય પ્રવાહમાં લઈ જવા માટેના પ્રયત્નો આપણે કરવાના થશે. પ્રવાસી બાળકો છે, મેં આગળ પણ વાત કરી કે જે બાળકો એના માતા પિતા સાથે જ્યાં મજૂરી અર્થે જાય છે તે જગ્યા પર જાય તો તે જગ્યા પર આપણે એમને શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એ માટેની વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા પણ આપણે કરવાની થશે, જેથી કરીને એ આપણે ગુજરાતમાં ઘણી જગ્યાએ વ્યવસ્થા ચાલી રહી છે, આપણે સૌ એનાથી માહિતગાર છીએ. પણ શિક્ષણ નીતિમાં એમ કહ્યું છે કે આવા બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહી જાય. એક વખત બાળક વંચિત થઈ જશે, એક વખત બાળકને ન આવડે, મને આ સમજાતું નથી કે મને આવડતું નથી એવું એને અહેસાસ થઈ જાય, પછી પોતે થોડી લઘુતા ગ્રંથિથી પીડાતો હોય છે અને ધીમે ધીમે સ્કૂલથી બહાર થઈ જતો હોય છે. તો આપણે દરેક તબક્કે એવી કાળજી રાખવી પડશે કે ક્યારે બાળક લઘુતા ગ્રંથિ તો ન પીડાય અને એમ નક્કી કરી શકે કે નહીં, હું આ શીખી શકું એમ છું, મારા આ જે ટીચર છે, ટીચર મને શીખવી શકે છે, એટલે મારી સ્કૂલમાં જવું જ જોઈએ, એવું એક વિશ્વાસ શિક્ષક અને બાળક વચ્ચેનું સંપાદન થાય એ માટેના પ્રયત્નો પણ કરવા એમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર આપણને સ્પષ્ટ નિર્દેશ કરવા આવેલો છે. મિત્રો, અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ યુગ આવી રહ્યો છે, તે વખતે આપણે એમ કહેશું કે ઈ સાધનો જે છે એ ઈ સાધનો મારફતે વિદ્યાર્થીઓનું ઈ લર્નિંગ થાય એ માટેના પ્રયત્નો પણ આપણે કરવાના થશે અને કરવા જોઈએ એમ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહ્યું છે. ઈ લર્નિંગને પ્રોત્સાહન આપવું. ઈ લર્નિંગને પ્રોત્સાહન આપવું એટલે કે બાળક જે જગ્યાએ શિક્ષણ મેળવે છે એ પોતે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરે. પાઠ્યપુસ્તક સાથે પાઠ્યપુસ્તક પણ આપણા એવા બની ગયા છે કે જેની અંદર QR કોડ મૂકવામાં આવ્યા છે. QR કોડ પર બાળક પોતાના મોબાઈલથી સ્કેનિંગ કરીને પોતે એની જે બાબતો છે એ જોતો પણ થાય. તો એ બાબતોનું પણ આ શિક્ષણ નીતિ 2020ની અંદર આપણે નિર્દેશ કર્યો કે ઈ લર્નિંગથી પણ બાળકોને આપણે ઈ લર્નિંગ કરાવવું જોઈએ. બીજી બાબતો મૂકી છે કે NIOS અને ODL કાર્યક્રમનો વિસ્તાર કરવો. એટલે આપણે આગળ કહ્યું કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ અને ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગની જે બાબતો છે એનો વિસ્તાર કરવો જોઈએ. મિત્રો, અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ જે છે એ અત્યારે આપણે 10મા ધોરણના બાળકો એટલે કે 9મા સુધી જેણે અભ્યાસ કર્યો હોય અથવા 9મા નાપાસ થયેલો વિદ્યાર્થી હોય અને એને 10માની પરીક્ષા આપવી હોય તે પોતે સીધી જ આ ઓપન સ્કૂલિંગની અંદર આપી શકતો હોય છે. જેણે 10મું પાસ કર્યું હોય, 11મું ભલે ના કર્યું હોય કે 11માં નાપાસ થયો તો પણ એ 12મા ધોરણની પરીક્ષા આપી શકે છે. એવી સુવિધા NIOS ની અંદર મૂકવામાં આવેલી છે. પણ સાથે સાથે એમણે એમ કહ્યું કે અહીંયા ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગની સુવિધા પણ એમણે એને અપગ્રેડ કરવી, એનો વિસ્તાર કરવો. અત્યારે આપણે જાણીએ છીએ કે જે શિક્ષકો ઘણી જગ્યાએ પ્રાઇમરી શિક્ષણમાં કામ કરી રહ્યા છે અને એમને પ્રાઇમરી જે મૂળ એનું ફાઉન્ડેશન છે ખ્યાલ ના હોય એવા શિક્ષકો માટે પણ આ NIOS DLED નો અભ્યાસક્રમ ચલાવી રહી છે. તો એનો વિસ્તાર ધીમે ધીમે થઈ રહ્યો છે. પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2000 ની અંદર એમ કહ્યું છે, 2020ની અંદર એમ કહ્યું છે કે તમે આ જે વંચિત વિદ્યાર્થીઓ છે એની અંદર શિક્ષણ મેળવે અને એ પોતે જે પણ આગળનો અભ્યાસ કરવો હશે, 12મું ધોરણ એમણે NIOS મારફતે કર્યું હોય અને પછી કોલેજ લેવલનું, એન્જિનિયરિંગ લેવલનું કે કોઈ પણ લેવલ પર જવું હશે તો જઈ શકે એવી સુવિધાઓ છે. તો એનો મહત્તમ લોકો, ડ્રોપઆઉટ થયેલા લોકો એનો ઉપયોગ કરે એ માટે એના પર વિશેષ ભાર મૂકવો જોઈએ. બીજું એમણે કહ્યું છે કે NTP નેશનલ
ટ્યુટર્સ પ્રોગ્રામ્સ, નેશનલ ટ્યુટર્સ પ્રોગ્રામ જે છે એ નેશનલ ટ્યુટર્સ પ્રોગ્રામ જે છે એ એની અંદર એવા નેશનલ કક્ષાએ એવા ટ્યુટર્સની, એવા શિક્ષકોની કે એવા માર્ગદર્શક વ્યક્તિઓની નિમણૂક કરવી જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થી એ ઈચ્છે તે વખતે એ નેશનલ ટ્યુટર્સ પાસેથી ગાઈડન્સ મેળવી શકે, માર્ગદર્શન મેળવી શકે. અને એ માર્ગદર્શન મેળવીને એ જે રીતે, જે જગ્યાએ એ પોતે અનૌપચારિક શિક્ષણ મેળવવા માંગતા હોય એને સહાયરૂપ બની શકાય. સાથે સાથે એમણે એમ કહ્યું છે કે RIAP સાથે જોડાણ કરવું જોઈએ, એટલે કે રેમેડિયલ ઇન્સ્ટ્રક્શનલ એડ્સ પ્રોગ્રામ, એટલે કે વિદ્યાર્થીઓની અંદર એ ઉપચારાત્મક, સૂચનાત્મક, એ સહાયક રીતે એને મદદરૂપ થવી જોઈએ, જેથી કરીને પ્રત્યેક એમાં એની અંદર શિક્ષક પોતે પણ હોઈ શકે અથવા તો બીજા કોઈક NGO મારફતે પણ એને એવી ઉપચારાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે. એની વ્યવસ્થા જે તે જગ્યા પર કરવાની જરૂરિયાત છે એમ શિક્ષણ નીતિની અંદર સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. એમણે આગળ એમ કહ્યું છે કે અત્યારે આપણે ત્યાં બે પ્રકારની સ્કૂલો ચાલી રહી છે, સરકારી અને ખાનગી સ્કૂલો. પેલી ગ્રાન્ટેડ સરકારી, આપણે ગ્રાન્ટેડ સ્કૂલને પણ સરકારી તરીકે ગણી લઈએ તો એ સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ એ જે સ્કૂલો છે એ શરૂ કરવા માટે જો કોઈ પ્રયત્ન કરતું હોય, એટલે કે ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, એની સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, સાંસ્કૃતિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જો સ્કૂલ કોઈ શરૂ કરવા માંગતું હોય તો અત્યારે આપણી પાસે ડ્રોપ આઉટ, એટલે કે ખાસ કરીને ઉચ્ચતર માધ્યમિકની અંદર ડ્રોપ આઉટ રેશિયો જ્યારે ખૂબ વધારે છે અને એવી તક બાળકોને મળે એ પ્રકારની સ્કૂલ ચાલુ કરવા માંગતા હોય કે મારી ઊંડાણના વિસ્તાર છે, એ ઊંડાણના વિસ્તારની અંદર બાળકો ઘણા બધા ડ્રોપ આઉટ થઈ રહ્યા છે, તો એ વિસ્તારની અંદર સરકારી સ્કૂલ ચાલુ કરવી છે તો એના માટેના નિયમોની અંદર થોડુંક પણ હળવું કરીને ત્યાં સ્કૂલ ચાલુ થાય એ માટે સરકારશ્રીએ પણ પ્રયત્ન કરવા જોઈએ એમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં નિર્દેશ કર્યો છે. મિત્રો, એ કહ્યું છે કે એની અંદર ઇનપુટ કરતા જે વંચિત ગ્રુપ છે એ વંચિત ગ્રુપનું આઉટપુટ વધુ મળે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે સ્કૂલ શરૂ કરવા માટેની આટલી મિનિમમ રિક્વાયરમેન્ટ જોઈએ જ એવો દુરાગ્રહ રાખવા કરતાં જો સ્કૂલ ચાલુ થશે તો જે ડ્રોપ આઉટ થઈ ગયેલા બાળકો જે છે એ ડ્રોપ આઉટ થઈ ગયેલા બાળકોને એ સ્કૂલમાં એડમિશન મળશે અને એનો ડ્રોપ આઉટ રેટ આપણે ત્યાં દૂર કરી શકીશું અને એને જે મુખ્ય પ્રવાહો છે એ મુખ્ય પ્રવાહોમાં એમને લાવી શકીશું એ માટેના આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. તો એ બાબતો પર પણ વિશેષ ભાર આપવાનું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યું છે. એનું જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અને શિક્ષણનું સાર્વત્રિકરણ કરવા માટેનો જે છેલ્લો મુદ્દો છે 3.7, એમાં એમ કહ્યું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસની ગુણવત્તા માટે જે આપણા પરિસરની અંદર, આપણી આસપાસ જે બાળકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, સમાજના સ્વયંસેવકો છે, એના જે પ્રયત્નો છે એ પ્રયત્નોને પ્રોત્સાહન આપવું જોઈએ. ઘણી જગ્યાએ આપણને એવા વિદ્યાર્થીઓના ગ્રુપો મળતા હોય છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગ્રુપો, એને એમ થતું હોય છે કે હું અત્યારે આ સ્કૂલને કેવી રીતે મદદરૂપ થઈ શકું એમ છું. હું પોતે ગ્રેજ્યુએટ થયેલો છું, હું પોતે માસ્ટર ડિગ્રી મેં પ્રાપ્ત કરેલી છે, તો હું આ સ્કૂલમાં કઈ રીતે મદદરૂપ થઈ શકું, વિદ્યાર્થીઓને ભણવામાં કંઈક મુખબી થઈ, વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી લાવવામાં મદદરૂપ થઈ શકું. તો એવા જે કામ કરનારા સ્વયંસેવકો છે એમને પણ પ્રોત્સાહન આપીને, જે તે વિસ્તારના શિક્ષકોએ પ્રોત્સાહન આપીને આ જે વિદ્યાર્થીઓને અભ્યાસની જે ગુણવત્તા છે, ગુણવત્તા માટે પ્રયત્ન હંમેશા કરતા રહેવા જોઈએ. બીજું, જે સેવા નિવૃત્ત થયેલા લોકો છે, કેટલાક શિક્ષકો નિવૃત્ત મેળવી લીધી હોય પછી એમને ભણાવવાની ઈચ્છા ઘણી બધી હોય પણ ઘણી સ્કૂલો એમને ઓપોર્ચ્યુનિટી આપતી નથી. તો એવી જગ્યાએ નિવૃત્ત થયેલા શિક્ષકોનો પણ સહયોગ લઈને એ પોતે જ્યાં શિક્ષકની ઘટ હોય અથવા તો શિક્ષક કોઈક બીજા અન્ય કામમાં રોકાયેલા હોય કે વિદ્યાર્થીની વધુ સંખ્યા હોય એવી જગ્યાએ આવા શિક્ષકોને જો લાવવામાં આવે, બોલાવવામાં આવે અને એમના દ્વારા પણ જો વિદ્યાર્થીઓને એની અભ્યાસની ભૂખ સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે તો ઓટોમેટિકલી એનો જે ડ્રોપ આઉટ રેટ છે તે ઘટતો હોય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીની જ્યારે ભૂખ ન સંતોષાય, વિદ્યાર્થીને એમ લાગે કે હું જાઉં છું છતાં મને કંઈ ફાયદો તો થતો નથી, એવું જ્યારે અહેસાસ થવા લાગે તે વખતે સ્કૂલમાં જવાનું ટાળી દે છે. તો આ તમામ જે આપણા સમાજના નાગરિકો છે, સમાજના સ્વયંસેવકો છે, નિવૃત્ત શિક્ષકો છે, વૈજ્ઞાનિકો આસપાસ આપણી રહેતા હોય તે પોતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા માટે એ પોતે સ્કૂલમાં આવે અને બાળકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવે એ માટેના પણ આપણે પ્રયત્ન કરી શકીએ.
નિવૃત્ત સરકારી અર્ધ સરકારી જે કર્મચારીઓ છે એ પણ આપણને મદદરૂપ થઈ શકે. એટલે કે પ્રત્યેક બાળકને ઇન્ડિવિજ્યુઅલ મદદ થઈ શકે, મદદ મળી શકે એ માટેના પ્રયત્નો તમામ સ્તરે કરવા એમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર આપણને નિર્દેશ કર્યો છે. ત્યારે આપણે આપણી ગામની આસપાસ જે સ્કૂલ જે ગામમાં આપણે ભણાવી રહ્યા છીએ એની આસપાસ એવા કોણ વ્યક્તિઓ છે કે જે સેવા નિવૃત્તિ પછી આપણને મદદરૂપ થઈ શકે એમ છે, કયા વ્યક્તિ એવા છે કે જેનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખૂબ વિકસેલો છે, સારા પ્રયોગો કરાવી શકે એમ છે, વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમથી વાકેફ કરાવી શકે એમ છે. તો એ બધા વ્યક્તિઓનું પણ એક સંગઠિત ગ્રુપ બનાવીને સ્કૂલ કક્ષાએ શાળા કક્ષાએ પ્રત્યેક વિદ્યાર્થી માટે એક માર્ગદર્શકની ભૂમિકા અદા કરે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. આગળ પણ આપણે જોયું તે રીતે કન્યા કેળવણી, ખાસ કરીને કન્યાઓનો જે ડ્રોપઆઉટ રેટ છે એ વધુ છે, ત્યારે વિશેષ ધ્યાન આપણે કન્યાઓના ડ્રોપઆઉટ થયેલી કન્યાઓને પુનઃ સ્કૂલમાં લાવીને એમનું જે શિક્ષણ છે એ શિક્ષણ સુધારવા માટે અનેક રીતે આપણે મદદરૂપ થવું જોઈએ. એમ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર આપણને કેટલીક બાબતો સૂચવેલી છે તે આટલી બાબતો આપણે જોઈએ. હવે આપણે જોશું કે જે શૈક્ષણિક નીતિ 2020ની અંદર મૂકવામાં આવી છે એની બાબતની અંદર હાલ શું છે, તો હાલની જોગવાઈની વાત આપણે ઝડપથી કરી લઈએ. એની અંદર કહ્યું છે કે 6 થી 14 વર્ષના જે વયના બાળકો છે તે એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું અત્યારની જોગવાઈ છે. એની અંદર આપણે સુધારો કયો કરવાનો થશે આ નીતિના આધારે, તો કે 3 થી 18 વર્ષની વય જૂથના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણનું સુવિધા વધારવી. અત્યારનું જે માળખું છે તે આપણું 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ છે, 9-10 માધ્યમિક શિક્ષણ છે અને 11-12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ છે. તો એની અંદર આપણે જે અત્યારે નવું જે આવ્યું છે એ ફોર્મેટમાં ઢાળવા માટે 5:3:3:4 ના ફોર્મેટમાં ઢાળવાનું થશે. અત્યારે આપણે બાળકોનું ટ્રેકિંગ સિસ્ટમ કેટલીક હદ કરી રહ્યા છીએ. દાખલા તરીકે ગુણોત્સવની વાત કરીએ, એમાં ટ્રેકિંગ કરી રહ્યા છે આપણે, પણ વર્ગખંડની અંદર કયા બાળકો નબળા છે એની નોંધ કરી રહ્યા છે એના પ્રોગ્રેસ કાર્ડની અંદર, ઓનલાઈન હાજરી લઈ રહ્યા છે, એની મૂલ્યાંકન જે કરી રહ્યા છે મૂલ્યાંકનનું ટ્રેકિંગ કરી રહ્યા છે કે બાળક કયા વિષયમાં કેટલો નબળો છે, એ બધું ટ્રેકિંગ અત્યારે આપણે ત્યાં ચાલી રહ્યું છે. પણ એ ટ્રેકિંગને વિદ્યાર્થીનું ટ્રેકિંગ વધારે સઘન બનાવવા માટેનો પ્રયત્ન આપણે કરવાના થશે. બીજું છે મોડેલ સ્કૂલો જે અત્યારે આપણે ત્યાં કાર્યરત છે. જિલ્લામાં અત્યારે 23 જેટલી મોડેલ સ્કૂલો છે. એકલવ્ય મોડેલ સ્કૂલની અંદર 6 થી 12 સુધીનું શિક્ષણ અપાઈ રહ્યું છે. તો જિલ્લાની જે મોડેલ સ્કૂલો જે છે એની અંદર 6 થી 9 ના બાળકોને એડમિશન અપાય છે, એનો વિસ્તાર કરવો જોઈએ. એસટીપી યોજના જે છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે, જે સ્કૂલની બહાર બાળકો રહી ગયેલા છે એના માટે સતત 3 મહિના સુધી એની સાથે એ કાર્યક્રમમાં જોડીને એને મેઇન સ્ટ્રીમમાં લઈ જવા માટેના પ્રયત્નો જે થઈ રહ્યા છે એની અંદર સઘન વધારે પ્રયત્નો કરવાના થશે. આપણે ત્યાં ઓલરેડી એ એસટીપી યોજના અંતર્ગત કામ થઈ રહ્યું છે. આઈડીસી જે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશનલ ફોર ડિસેબલ ચિલ્ડ્રનની વાત જે છે એ બાબતમાં પણ આપણે અત્યારે ઓલરેડી નિયમ 1974માં જે ઘડાયેલો નિયમ છે એ આધારિત બાળકોનું સમાવેશી શિક્ષણ જે સામાન્ય સ્કૂલની અંદર બાળકો ભણે છે એની સાથે જ ભણવાની આપણી તો સુવિધા છે, પણ આપણે એના પર વિશેષ ભાર મૂકીને એ બાળકો ખૂબ સારી રીતે ભણી શકે માટેના પ્રયત્નો કરવાના થશે. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રવેશ ઉત્સવ છે, ગુણોત્સવ કાર્યક્રમ છે, એનાથી આપ સૌ વિદિત છો કે એના દ્વારા આપણે નામાંકનની 100% પ્રવેશીકરણ તરફ આગળ જઈ રહ્યા છે. ગુણોત્સવથી ગુણવત્તાની બાબતમાં આગળ જઈ રહ્યા છે. માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ, જે બાળકો માઇગ્રેટ થઈને બીજા ગામમાં જઈ રહ્યા છે અને પુનઃ સ્કૂલની જે તે ગામની સ્કૂલની અંદર એડમિશન અપાવીને એનું ડ્રોપઆઉટ ન થાય અને પોતે મૂળ સ્ટ્રીમમાં જળવાઈ રહે માટેના પ્રયત્નો તેમને ત્યાં કરવાની સિસ્ટમ આપણે ત્યાં ઓલરેડી છે, પણ એને વધારે ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણે શાળા વ્યવસ્થાપન સમિતિ છે એને સક્રિય કરવા માટેના પણ પ્રયત્નો આપણે કરવાના થશે. આટલી બાબતો સાથે આપણે મારી જે વાત છે એને અહીંયા વિરામ આપું છું અને આગળની દોર લઈ જવા માટે હું ઇકબાલભાઈને વિનંતી કરું છું. ડ્રોપઆઉટ થવાના કારણો ની સરસ મજાની આપણે ચર્ચા જોઈ અને એ ચર્ચામાં ખાસ કરીને ડ્રોપઆઉટ થાય બાદ શું સુવિધા ઉપલબ્ધ કરવાની થાય, તો એક પાયાગત માળખાની વાત શ્રી યોગેશભાઈએ કરી, ચાઇલ્ડ ટ્રેકિંગની એમણે વાત કરી અને સરકારી શાળાઓની વિશ્વસનીયતાના સંદર્ભમાં એક સરસ મજાનું સુરત જિલ્લાનું એમણે ઉદાહરણ આપ્યું કે સરકારી શાળામાં 4 વાગે ઉઠીને બાળકો પ્રવેશ માટે પ્રયત્ન કરે છે. એ એક બહુ મોટી વાત છે. ખાસ કરીને જે એમણે ઉદાહરણો મૂક્યા છે એ ગુજરાતના સંદર્ભમાં મૂક્યા છે અને
એવા વિસ્તારો છે કે જ્યાં ડ્રોપઆઉટનો રેટ વધારે છે, તો ત્યાં સરકારી શાળાઓમાં નિયમોમાં પણ છૂટછાટ મૂકીને કઈ રીતે આવા બાળકોને આપણે ડ્રોપઆઉટના રેશિયામાંથી બહાર લઈ આવી શકીએ એ માટેની સરસ મજાની રજૂઆત કરી. એ માટે શ્રી યોગેશભાઈને હું આભાર વ્યક્ત કરું છું. અને આગળના ક્રમમાં હાલની જે ડ્રોપઆઉટની જે સ્થિતિ છે એમાં બદલાવ કઈ રીતે લાવી શકાય અને એના માટે શું કાર્યવાહી કરવાની થાય, તેમજ ગુજરાતના સંદર્ભમાં વિચારીએ તો શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા શું રહેશે એના ઉપરની વાત લઈને ડૉક્ટર વર્ષાબેન કાપડિયા, વલસાડ ડાયટ પ્રિન્સિપાલ આવી રહ્યા છે. બેનને વિનંતી કરું કે આ મુદ્દા ઉપર ચર્ચા કરીએ. સૌને નમસ્કાર. આપણે બાળકોનું શિક્ષણના તમામ સ્તરે સાર્વત્રિકરણ કેવી રીતે નિશ્ચિત કરવું અને તેમાં હાલમાં આપણી પાસે કઈ કઈ જોગવાઈઓ છે એની વાત આપણને માનનીય યોગેશભાઈએ ખૂબ સુંદર રીતે કરી. હવે આપણે જોશું ગુજરાતની સ્થિતિ શું છે. શૈક્ષણિક નીતિ 2020ના સંદર્ભમાં જે કંઈ બાબતો સૂચવવામાં આવી છે બાળકોના સાર્વત્રિકરણ માટેની, તો તેમાં આપણા ત્યાં શું પરિસ્થિતિ છે. આપણે જોઈએ તો આપણા શિક્ષણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેશિયો ખૂબ મોટો છે. યોગેશભાઈએ આપણને ચાર્ટના માધ્યમથી સમજાવ્યું કે પ્રાથમિકમાં 9% બાળકો ડ્રોપઆઉટ થાય છે, 10મા ધોરણ પછી 20.7% બાળકો ડ્રોપઆઉટ થાય છે અને 12મા ધોરણ પછી તો 12મા ધોરણ સુધી પહોંચતા તો આપણા 48% બાળકો શાળા છોડી જાય છે. એનો મતલબ એમ થયો કે પહેલા ધોરણમાં સમાજ આપણને 100 બાળક આપે છે, તેમાંથી 12મા ધોરણ સુધી પહોંચતા આપણા 48 બાળકો શાળા છોડી જાય છે. આ આપણા માટેની બહુ ખરાબ પરિસ્થિતિ છે. બીજું છે આપણી શાળાઓ. ગુજરાત રાજ્યમાં ખૂબ સરસ રીતે શાળાઓનું નિર્માણ થયું છે. આપણે ત્યાં ગામમાં પણ શાળા છે, શહેરમાં પણ છે, ડુંગર ઉપર પણ આપણી શાળાઓ છે, જંગલમાં આપણી શાળાઓ છે, કચ્છના અને પાટણના રણ એરિયામાં આપણી શાળાઓ છે, દરિયા કિનારે આપણી શાળાઓ છે. પરંતુ આટલી બધી શાળાઓની સુવિધા ઊભી કરવા છતાં પણ આપણી અંતરિયાળ વિસ્તારની શાળાઓ એ અપૂરતી ભૌતિક સુવિધાઓ ધરાવે છે. બીજી હકીકત છે કેજીબીવીની. કેજીબીવી એટલે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. આ ભારત સરકારની 2004માં રજૂ થયેલી યોજના છે અને તે સમાજના વંચિત જૂથની દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ખૂબ જ સરળતાથી સુલભ રીતે પ્રાપ્ય થાય તેના માટે પ્રાથમિક સ્તરે બોર્ડિંગ સુવિધાવાળી રેસિડેન્શિયલ સ્કૂલો છે. અને આ વંચિત જૂથના બાલિકાઓ આ રેસિડેન્શિયલ સ્કૂલમાં 12મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવે એ અપેક્ષિત છે. સળંગ યુનિટની શાળાઓ આપણી પાસે નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર 5+3+3+4ની જે શિક્ષણ પ્રણાલીની વાત છે, આ 15 વર્ષની સળંગ શિક્ષણ પ્રણાલી એક જ જગ્યાએ એક જ સંસ્થામાં પ્રાપ્ત થાય એવા સળંગ યુનિટની શાળાઓ હાલમાં આપણી પાસે નથી. નેક્સ્ટ, કન્યા છાત્રાલયનું પ્રમાણ ઓછું. તો યોગેશભાઈ સાહેબે વાત કરી તેમ આપણે કન્યા છાત્રાલયનું પ્રમાણ ઓછું છે અને તેને સુધારવાની જરૂર જણાય છે. આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભે જાગૃતિનું પ્રમાણ ઓછું છે. આપણી શાળાઓની અંદર બાળકોને આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભે આપણે જાગૃત કરવા પડશે. વ્યાવસાયિક અને કૌશલ્ય વિકાસ સંદર્ભના કાર્યક્રમોના પ્રોત્સાહનનો અભાવ જણાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 6ઠ્ઠા ધોરણથી વ્યાવસાયિક શિક્ષણની તાલીમ બાળકોને મળે એના માટે 10 દિવસના ઇન્ટર્નશીપની વાત છે. ગામનો કડિયો, સુથાર, લુહાર, કુંભાર, પ્લમ્બર, ડૉક્ટર, આ બધા જ આપણા બાળકોને એમની તજજ્ઞતાનો લાભ આપે અને આપણા બાળકો આ વ્યાવસાયિક નોલેજ મેળવે અને કૌશલ્યનો વિકાસ થાય એ નિહિત છે. પણ અત્યારની પરિસ્થિતિમાં આપણી પાસે એનો અભાવ છે.
સામાજિક કાર્યકર્તાની ભૂમિકાને પ્રોત્સાહન નહિવતની વાત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું, અહીં સ્કૂલ કોમ્પ્લેક્સની વાત છે. આ સ્કૂલ કોમ્પ્લેક્સની અંદર 5+3+3+4 આમ સળંગ 15 વર્ષનું શિક્ષણ આપતી એક મોટી શાળા હશે. આ શાળાની સાથે એ સ્કૂલ કોમ્પ્લેક્સની અંદર આવેલી બીજી નાની શાળાઓ, આંગણવાડીઓ, બાલવાટિકાઓ, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ હશે. અને આ આખા સ્કૂલ કોમ્પ્લેક્સની અંદર આવેલા તમામ શાળાના શિક્ષકોને ગાઈડન્સ આપવા માટે એક સલાહકાર હશે, જેને સામાજિક કાર્યકર્તા કહેવાશે. આ સલાહકાર આ સ્કૂલ કોમ્પ્લેક્સમાં ભણતા બાળકોની ગતિવિધિ ઉપર વોચ રાખશે, એ શિક્ષકોને ગાઈડન્સ આપશે, શાળા છોડી જતા બાળકોનો એ સંશોધન કરશે, બાળકો શા માટે શાળા છોડી ગયા છે. આના માટે એ સમાજના જાગૃત નાગરિકોનો સહકાર લેશે અને આ સૌ ભેગા મળીને આ બાળકોને શાળા સુધી પાછા લાવવાનો પ્રયત્ન કરશે. આ કામ હાલમાં નહિવત છે. સઘન મોનિટરિંગની જરૂરિયાત. આપણે ત્યાં CRC, BRC, ડાયટના લાયઝન મિત્રો છે, સ્કૂલ ઇન્સ્પેક્ટર છે, બીટ નિરીક્ષકો છે અને આખી મોનિટરિંગ સિસ્ટમ છે. પણ આ જે મોનિટરિંગ સિસ્ટમના સભ્યો છે એની સંખ્યા ઓછી છે અને સઘન મોનિટરિંગ થાય એ તાતી જરૂરિયાત છે, જે અત્યારે થોડું ઓછું છે. ટેકનોલોજીના ઉપયોગ પ્રત્યે શિક્ષકોનું ઉદાસીન વલણ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કહે છે કે શિક્ષકો મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને ભણાવે. કેટલાક શિક્ષકો હજી એના પ્રત્યે ઉદાસીન જણાઈ રહ્યા છે. નેક્સ્ટ, હવે રાષ્ટ્રીય શૈક્ષણ નીતિ 2020માં જે કંઈ બાબતો સૂચવી છે તેના સંદર્ભે હાલની આપણી જે સ્થિતિ છે એમાં બદલાવ લાવવા માટે આપણે શું કરી શકીએ? તો તમામ ભૌતિક સુવિધા ધરાવતી તેમજ સુરક્ષિત શાળાઓની સ્થાપના કરવી પડશે. જ્યારે આપણી શાળાઓ તમામ ભૌતિક સુવિધા ધરાવતી બનશે ત્યારે બાળકને એવો વિશ્વાસ થશે કે હું આ શાળામાં ભણું છું અને અહીં ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્ય થાય છે, પૂરતી ભૌતિક સુવિધાઓ છે, તો અહીં ભણવાથી મારું ભવિષ્ય સુરક્ષિત રહેશે, હું કંઈક બનીને બહાર નીકળીશ. અને બાળક શાળામાં હોંશે હોંશે ભણે છે તો આપણે આપણી પાસે બધી જ જગ્યાઓ જે શાળાઓ છે એ શાળાઓની અંદર હવે ભૌતિક સુવિધાઓ અને ગુણવત્તાની વધારો કરવાની જરૂર જણાય છે. શાળાઓની વિશ્વસનીયતા વધારવી પડશે. શાળામાં ભણતા બાળક અને તેના વાલીને એમ ખાતરી થાય કે આ શાળામાં ભણવાથી મને ખરેખર ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્ય મળશે અને મારો ખૂબ સરસ વિકાસ થશે. તો આવા બાળકો શાળા ક્યારેય છોડતા નથી અને આવા વાલીઓ એમના બાળકો નિયમિત શાળામાં આવે તેની પૂરતી કાળજી રાખે છે. શાળામાં પૂરતા અને તાલીમબદ્ધ શિક્ષકોની આપણે નિમણૂકો કરવી પડશે. શિક્ષકો છે તેને વધારે તાલીમબદ્ધ કરવા પડશે અને શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્યમાં જોડવા પડશે. શાળા સુધીના રસ્તાઓ બનાવવા. શાળામાં ભણતા બાળકોને શાળામાં આવવાની તકલીફ ના પડે એટલે શાળાના મેઇન ગેટ સુધીના રસ્તાઓ બનાવવા પડશે. આપણે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવી પડશે અને શાળા સુધી બાળકો સલામત રીતે પહોંચે એ જોવું પડશે. છાત્રાલયની સુવિધા ઊભી કરવી પડશે, ખાસ કરીને કન્યાઓ માટે. અલગ છાત્રાલય. આપણા સમાજમાં કેટલાક એવા સામાજિક જૂથો છે જેઓ તેમની સામાજિક માન્યતાને લીધે દીકરીઓને ઉપરનું એજ્યુકેશનમાં મોકલતા નથી. જો આપણે કન્યા શાળાઓ માધ્યમિક સ્તરે કે ઉચ્ચતર માધ્યમિક સ્તરે શાળામાં જોડીશું, ત્યાં મહિલા રેક્ટરને રાખીશું, 24 કલાક વોચમેનની સુવિધા રાખીશું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્ય ચાલશે તો સમાજ દીકરીઓને કન્યા શાળામાં, કન્યા છાત્રાલય હોય ત્યાં ભણવા મૂકશે. લર્નિંગને પ્રોત્સાહન આપવું પડશે. યોગેશભાઈએ કહ્યું કે હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ટેકનોલોજી ઉપર ખૂબ ભાર મૂક્યો છે. લર્નિંગ, બાળક માત્ર સાંભળીને ભણે એના કરતાં શિક્ષક 2 ડાયમેન્શનલ રીતે બાળકને લર્નિંગથી શીખતો કરે એ વધારે જરૂર છે અને આપણે એને પ્રોત્સાહન આપવું પડશે.
કરવા પડશે. કોઈક બાળક શિક્ષણના કોઈ એક સ્તરે શાળા છોડી ગયું છે અને પછીથી એને ભણવાની તમન્ના છે, તો એ શિક્ષણના સામાન્ય પ્રવાહમાં આવવા માટે એના માટે અનુરૂપ બ્રિજ કોર્સિસ આપણે વિકસાવવા પડશે. નેક્સ્ટ, શાળાઓનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવે. આપણે ત્યાં તો ગુજરાતમાં તો હવે સ્કૂલ ઇન્સ્પેક્ટર પણ છે અને CRC BRCનું આખું નેટવર્ક છે. આપણે મોનિટરિંગ સિસ્ટમ સરસ રીતે કરી શકીએ છીએ, પણ એમાં જો સ્ટાફમાં થોડો વધારો થાય તો આપણે તમામ શાળાઓનું નિયમિત મોનિટરિંગ કરી શકીએ એમ છીએ. શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિત હાજરી સંદર્ભે પ્રયાસ થવો જોઈએ. દરરોજ શિક્ષક વિદ્યાર્થીની હાજરી આપણે ઓનલાઈન કરીએ છીએ, આમ છતાં કેટલાય શિક્ષકો અનિયમિત રહે છે અને કેટલાક બાળકો સતત ગેરહાજર રહેતા પછી શાળા છોડી જાય છે. ત્યારે આના ઉપર ફોકસ કરવા માટે આપણે શિક્ષક અને વિદ્યાર્થીઓની હાજરી સંદર્ભે થોડા વધારે પ્રયાસ કરવા પડશે. વિદ્યાર્થીની રુચિ વધે તેવી પ્રવૃત્તિને દરરોજ સમય ફાળવવામાં આવે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કલા, સંગીત, રમતગમત, ઇતર વાંચન, યોગ, પ્રાણાયામ, આપણી સંસ્કૃતિના રીત રિવાજો, આપણી 64 કળાઓ અને આ બધું જ શિક્ષણની સાથે જોડવાની વાત છે. ત્યારે બાળકોને શિક્ષણમાં રસ અને રુચિ વધે એવી એની મનગમતી પ્રવૃત્તિઓને શાળાના સમયપત્રકમાં સ્થાન આપવું પડશે. શાળામાં નાસ્તો, ભોજન, મધ્યાહન ભોજનની પસંદગી બાળકની પસંદગી મુજબનું હોય. સરકાર બાળકોને શાળામાં ટકાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. આ પ્રયત્નના ભાગરૂપે આપણે ત્યાં મિડ ડે મીલ એટલે કે મધ્યાહન ભોજન ચાલે છે. આપણા ગુજરાત રાજ્યના ટ્રાઇબલ પટ્ટાની અંદર આવેલી અંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકો પાંડુ રોગનો શિકાર બને છે. કેમ તો કે એમના વાલી એમને દૂધ નથી પીવડાવતા. સરકાર એને દૂધ સંજીવની પ્રોજેક્ટ હેઠળ આવડી લઈને એને ફ્લેવર્ડ મિલ્ક પણ આપે છે અને મધ્યાહન ભોજન પણ આપે છે. અને હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં બાળકોને 2 ટાઈમ આહારની વ્યવસ્થા થાય એના માટે નાસ્તો આપવાની પણ જોગવાઈની વાત કરી છે. તો આ બધું બાળકને મળે, પણ થોડુંક આપણે એ પણ વિચારવું પડશે કે આમાં બાળકની ચોઈસ શું છે. સિઝનલ ફ્રૂટ્સ છે, ગોળ મિશ્રિત આહાર હોય કે દૂધની વાનગી હોય, આવું બધું જો બાળકને ગમતું હોય તો આપણે એને આમાં સામેલ કરવું પડશે. શાળામાં જ શાળા સમય બાદ વધુ અભ્યાસની સુવિધા. સ્કૂલ કોમ્પ્લેક્સની અંદર એવો કોન્સેપ્ટ છે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કે બાળકો સ્કૂલ કોમ્પ્લેક્સમાં આવેલી શાળાઓમાં ભણી લે. શાળાનો સમય પૂરો થઈ જાય પછી પણ તે શાળાની ભૌતિક સગવડો છે એ શાળાના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે સમાજના નાગરિકો એનો શાળા સમય પછી પણ શાળાના કેમ્પસનો, શાળાના ગ્રાઉન્ડનો, શાળાના પુસ્તકાલયનો ઉપયોગ કરી શકે. તો આપણા બાળકો જો શાળાના સમય પછી પણ વધુ અભ્યાસ કરવા ઈચ્છતા હશે તો આપણી શાળાઓમાં આપણે એની સુવિધા પૂરી પાડવી પડશે. નેક્સ્ટ, પ્રાથમિક શાળાની સંખ્યાના પ્રમાણમાં માધ્યમિક શાળાઓ ઓછી છે. મિત્રો, કોઈ એક જિલ્લાની વાત કરું, વલસાડની જ વાત કરું તો અમારે ત્યાં પ્રાથમિક શાળાઓ 1000, એની સામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માત્ર 300. તો 1000 શાળામાં ભણતા બાળકો ક્યાં ગયા? કેમ એ 300 શાળા થઈ ગઈ? તો આ પણ વિચાર માંગી લે છે. તો પ્રાથમિક શાળાઓની સંખ્યાના પ્રમાણમાં આપણે માધ્યમિક શાળાઓ પણ અને તેને લગતા છાત્રાલયો પણ બનાવવા પડશે. અને આ પ્રાથમિક પછી ડ્રોપઆઉટ થતા બાળકોને રોકીને આપણા શિક્ષણના પ્રવાહમાં લાવવું પડશે. છાત્રાલયમાં શિક્ષણની સાથે હુન્નર ઉદ્યોગ અને રમતગમતના સાધનોની જોગવાઈ કરવી. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા બાળકોને સૌથી પહેલાં તો અનુકૂલન સાધવા મળે છે. એ જીવનમાં અનુકૂલન સાધતા શીખે છે. જો અનુકૂલનની સાથે એને રમતગમત અને કોઈક નાનકડા હુન્નર ઉદ્યોગની આપણે જોગવાઈ કરીએ તો એના કૌશલ્યનો વિકાસ થશે અને આ બાળકો ખૂબ સારી રીતે શિક્ષણમાં આગળ વધશે. શાળામાં આર્થિક રીતે નબળા બાળકો આર્થિક અર્થોપાર્જન કરે, કોઈ હુન્નર ઉદ્યોગ શાળામાં થાય અને તેનું સ્ટાઇપન્ડ કે શિષ્યવૃત્તિ આ બાળકોને મળે.
એવી જોગવાઈ કરવાની વાત આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં છે. આપણે જોઈએ તો આપણા વર્ગખંડોમાં ઘણી બધી જાતના બાળકો આવે છે. આમાં કેટલાક બાળકોની આર્થિક સ્થિતિ અતિ નબળી હોય છે અને એને લીધે આપણી શાળાઓ છોડી જતા હોય છે. આવા ડ્રોપ આઉટ થતા બાળકોને રોકવા માટે જો આ સ્ટેજ ઉપર બાળકોને શાળામાં કોઈક નાનકડો હુન્નર ઉદ્યોગ કરાવવામાં આવે અને એની રોજીરોટી રૂપે એને સ્ટાઇપન્ડ આપવામાં આવે તો એની આર્થિક તકલીફ પણ દૂર થાય છે અને આવા બાળકો આપણી શાળાઓમાં ટકશે અને આગળ અભ્યાસ કરશે. નેક્સ્ટ, SIOS સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, આની સ્થાપના કરવાની વાત કરી છે. તેના પહેલાં આપણે NIOS વિશે જોઈએ. આપણા સ્વતંત્ર ભારતની બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે 1986માં આવી, એની અંદર એક સજેશન હતું કે માધ્યમિક સ્તરે તબક્કાવાર ઓપન સ્કૂલ પ્રણાલીને મજબૂત બનાવવું અને આ સજેશનને MHRDએ ઉપાડ્યું. એણે 1989ની અંદર NOS નેશનલ ઓપન સ્કૂલની સ્થાપના કરી. ત્યાર પછી 2002માં એનું નામ બદલીને NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ કર્યું. અને આ NIOS એ ભારતભરની અંદર જે બાળકો શાળા છોડી ગયા છે, જેમને કોઈ પણ કારણસર શાળામાં નથી જઈ શકાતું, આવા ડ્રોપ આઉટ બાળકોને એને મનગમતા ક્ષેત્રમાં ભણવાની તક આપે છે. આ ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમો કરે છે અને આવા બાળકો ભણે છે. ખૂબ સારી વાત એ છે કે NIOSમાં આપણને યોગેશભાઈએ કહ્યું કે ધોરણ 3, ધોરણ 5 અને ધોરણ 8 પછી ઘણા બાળકો ઉઠી જાય છે. તો NIOSમાં ધોરણ 3, 5 અને 8ના અભ્યાસક્રમને સમકક્ષ A, B અને C લેવલનો કોર્સ કરાવવામાં આવે છે. 10મા ધોરણ પછી ઉઠી જનાર બાળકો માટેના કોર્સ થાય છે. 11મા અને 12મા ધોરણમાં ઉઠી જનારા બાળકો માટેના કોર્સ ચાલે છે. કેટલાક વ્યવસાયના કોર્સીસ ચાલે છે, કૃષિ માટેના કોર્સ ચાલે છે, પેરામેડિકલના કોર્સ ચાલે છે, એન્જિનિયરિંગના કોર્સ ચાલે છે, શિક્ષક તાલીમના કોર્સ ચાલે છે. આમ NIOS એ આખા દેશની અંદર કોઈ પણ ઉંમરનો બાળક કે કોઈ પણ નાગરિક જેને ભણવું છે, શિક્ષણના કોઈ પણ સ્તર ઉપર એણે પોતાનું ક્વોલિફિકેશન સુધારવું છે, તો એને ઓપન ડિસ્ટન્સ લર્નિંગથી એ તક આપે છે. આ NIOSના ફરજ અને કાર્યમાં એક એની ફરજ છે કે કોઈ પણ રાજ્ય જો પોતાના રાજ્યમાં SIOS એટલે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ શરૂ કરવાની ઈચ્છા બતાવે તો NIOS એને ટેકનિકલ ગાઈડન્સ આપે છે અને એને નાણાકીય સહાય પણ કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વાત કરી છે કે દરેક રાજ્ય પોતાને ત્યાં SIOS એટલે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની સ્થાપના કરે અને તે પ્રમાણે એ પોતાના રાજ્યને અનુરૂપ અભ્યાસક્રમો ઓપન ડિસ્ટન્સ લર્નિંગથી બાળકોને ભણાવે. અને આની અંદર એ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં એ પણ અપેક્ષા રાખવામાં આવી છે કે આપણા SIOSમાં આપણી સ્થાનિક લોકબોલી એને પણ ધ્યાન લેવામાં આવે અને કેટલાક બાળકો જે અંતરિયાળ ટ્રાઇબલ એરિયાના બાળકો ધોરણ 3, 5 કે 8 છોડી જાય છે કેમ કે એના ઘરમાં બોલાતી ભાષા એ શાળામાં બોલાતી નથી અને બાળક મૂંઝાઈ જાય છે કે આ તો કંઈક જુદું જ છે. ગુજરાતી એને મન થર્ડ લેંગ્વેજ છે, એને સમજ નથી પડતી કે હું શું કરું. અને આવું મૂંઝાયેલું બાળક જ્યારે શાળા છોડી જતું હોય ત્યારે SIOSની હવે આપણી ફરજ બનશે કે આવા બાળકો માટે સ્થાનિક લોકબોલીના ઓપન ડિસ્ટન્સ લર્નિંગના કાર્યક્રમો કરીએ. RTE એક્ટનો વિસ્તાર કરવો પડશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારત દેશમાં જન્મેલા પ્રત્યેક બાળકને ભણવાનો અબાધિત અધિકાર છે. બાળકોના શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009માં બન્યો અને એ 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે નિશ્ચિત છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર 5+3+3+4 15 વર્ષનું સળંગ શિક્ષણ કાર્ય નક્કી કરવામાં આવ્યું છે અને એવી અપેક્ષા રાખવામાં આવી છે કે આપણા દેશનું પ્રત્યેક બાળક
બાળક એટલીસ્ટ આ 15 વર્ષનું શિક્ષણ કાર્ય તો કમ્પ્લીટ કરે ત્યારે આપણે આરટીઈ એક્ટના એરિયાનો વિસ્તાર કરીને 14 વર્ષથી ઉપર શરૂ જઈને 18 વર્ષ સુધી આપણે નિશ્ચિત કરવું પડશે. કેજીબીવી શાળાનું વિસ્તરણ. હાલની આપણી કેજીબીવી શાળાઓ ખૂબ સરસ રીતે કામ કરે છે. વલસાડની વાત કરું તો અમારા વલસાડ જિલ્લામાં 6 કેજીબીવીની શાળા છે. 6માંથી 4 શાળામાં ધોરણ 12 સુધીનો અભ્યાસ થાય છે અને 2 શાળામાં ધોરણ 10 સુધીનો અભ્યાસ ચાલે છે. આ કેજીબીવી શાળાઓની મુલાકાત લઈએ કે એની વાત સાંભળીએ ત્યારે એમ થાય છે કે ખરેખર વંચિત સમાજની દીકરીઓ માટે સરકારનો ખૂબ સરસ પ્રયત્ન છે. આ અમારી શાળાઓમાં જેના મા બાપ નથી એવી અનાથ બાળાઓ ભણે છે, જેનો સિંગલ પેરેન્ટ્સ છે અને આર્થિક રીતે નબળી છે તેવા બાળાઓને અહીં ભણાવવામાં આવે છે. અને જે બિલકુલ ખર્ચ કરી શકે નહીં એવા આર્થિક નબળા વાલીઓના બાળકો અહીંયા આવે છે. જે દીકરીઓ ક્યારેય સ્કૂલમાં ગઈ જ નથી, જે ઢોર ચારે છે કે જે ઘરના કામ કરે છે કે ખેતરમાં જ કામ કરે છે, આવી દીકરીઓને કેજીબીવીમાં લાવીને ભણાવવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે એવી અપેક્ષા રાખે છે કે આપણી કેજીબીવી શાળાઓ પણ ધોરણ 1 થી ધોરણ 12 સુધીનું વિસ્તરણ થાય. સળંગ યુનિટ ધરાવતી શાળાઓની સ્થાપના. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં 5+3+4 આ જે 15 વર્ષનું સળંગ યુનિટની વાત છે, જેવી શાળાઓ આપણી પાસે હાલમાં નથી તો આપણે આવી શાળાઓ ઊભી કરવી પડશે. વધુ સઘન ઉપચારાત્મક કાર્યક્રમ વિકસાવવો પડશે. જો ગુણવત્તા હશે તો બાળકને ભણવામાં રસ રુચિ ઊભી થશે. શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ જો બાળકને પ્રાપ્ત થશે તો બાળક ક્યારેય આપણી શાળા છોડીને જશે નહીં. તો બાળકનો ડ્રોપ આઉટ રેશિયો અટકાવવા માટે પણ આપણે ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્ય કરાવવું પડશે. નેક્સ્ટ, શૈક્ષણિક નીતિમાં સૂચવેલી બાબતો સંદર્ભે હાલની સ્થિતિમાં બદલાવ લાવવા કરવાની થતી કાર્યવાહી સંદર્ભે જીસીઆરટી, ડાયેટ, ડીઓ કચેરી, ડીપીઓ કચેરી, બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી કોઓર્ડિનેટર્સ અને શાળાઓની શું ભૂમિકા હશે? તો બાળકોને શિક્ષણમાં રુચિ જાગે તેવી અધ્યયન સામગ્રી વિકસાવવી પડશે. આ કામ જીસીઆરટી અને ડાયેટે કરવું પડશે. ડ્રોપ આઉટના કારણોમાંનું એક કારણ છે લેક ઓફ એજ્યુકેશન ક્વોલિટી. એટલે જ્યારે બાળકને આપણે ક્વોલિટીવાળું એજ્યુકેશન નથી આપી શકતા તો એ શાળા પણ છોડી જતો હોય છે. એટલે બાળકને રુચિ જાગે તેવી કાર્યક્રમ પદ્ધતિ આપણે વિકસાવવી પડશે. ઉપચારાત્મક કાર્યક્રમ બનાવવો પડશે. નિદાન અને સતત ઉપચારાત્મક કાર્ય અને તેના અનુકાર્ય માટે શિક્ષકોને ડાયેટે તાલીમ આપવી પડશે. ઈ લર્નિંગ સંદર્ભે શિક્ષકોને સજ્જ કરવા પડશે. એનઆઈઓએસના સેન્ટર ડાયેટ કક્ષાએ ચલાવવા પડશે. હવે એનઆઈઓએસ જે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે એ સ્થાનિક લેવલે જિલ્લા કક્ષાના બાળકો માટે એનઆઈઓએસના સેન્ટર ડાયેટ ઉપર ચલાવશે. મૂલ્યાંકન પ્રક્રિયાને નવો ઓપ આપવો પડશે. આની અંદર પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી બાળકોનું સંગૃહિત મૂલ્યાંકન પત્રકને નિભાવવું પડશે. અહીં કૌશલ્ય આધારિત શિક્ષણની વાત છે ત્યારે મૂલ્યાંકન પ્રક્રિયા પણ કૌશલ્ય ચકાસે એના માટેની આપણે ઘડવી પડશે. વ્યાવસાયિક કાર્યક્રમોને લગતી તાલીમનું આયોજન કરવું પડશે. વ્યાવસાયિક કાર્યક્રમ એ આજ સુધી આપણે શિક્ષણ પ્રણાલીમાં લાવ્યા નથી, ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની આ નવીન વાતથી શિક્ષકોને વાકેફ કરવા ડાયેટે તાલીમ રાખવી પડશે. નેક્સ્ટ, કન્યા કેળવણી જાગૃતિ સંદર્ભે જનજાગૃતિ કાર્યક્રમોનો આયોજન કરવું પડશે. આના માટે ડીઓ અને ડીપીઓ કચેરીએ પણ કામ કરવા પડશે અને સૌએ ભેગા મળીને શિક્ષણથી સમૃદ્ધ થયેલી દીકરી શું શું કરી શકે છે એની સમાજને જાણ કરવી પડશે અને એમને ખાતરી આપવી પડશે કે દીકરીઓ માટે હવે સુરક્ષિત શાળાઓ છે અને સુરક્ષિત છાત્રાલયો છે. એસએમસીના સભ્યોને તાલીમ આપવી પડશે.
એસએમસીનો રોલ એ શાળાના વિકાસ માટે ખૂબ અગત્યનો રોલ છે. એસએમસીના સભ્યો સતત શાળાના કાર્ય ઉપર વોચ રાખે છે. સરકારી શાળાઓમાં તો ખૂબ નાણાકીય ગ્રાન્ટ આવે છે. આ નાણાકીય ગ્રાન્ટનો સદુપયોગ થાય છે કે નહીં, શાળામાં ભણતા બાળકો નિયમિત શાળામાં આવે છે કે નહીં, શાળાના બાળકો શાળા છોડીને નીકળી તો નથી જતા, આ બધું જ એસએમસીના સભ્યો વોચ કરીને શાળાના ગુણવત્તા સુધારણામાં શાળાને હેલ્પફુલ થાય એના માટે એસએમસીના અધ્યક્ષની તાલીમ ડાયેટે રાખવી પડશે. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંદર્ભેના કાર્યક્રમો અને તાલીમ રાખવી પડશે. તો સ્વસ્થતા અને સ્વચ્છતા સંદર્ભે કેવી રીતે આપણું વલણ કેળવવું તેના માટે ડાયેટ તરફથી શિક્ષકોની તાલીમનું આયોજન કરવું પડશે. ટેકનોલોજીના ઉપયોગ સંદર્ભે શૈક્ષણિક પ્લેટફોર્મ તૈયાર કરવું પડશે. જીવન સંવર્ધનની તાલીમ આપતો કાર્યક્રમ બનાવવો પડશે. આજના આપણા બાળકો બહુ જ શોર્ટ ટેમ્પર, બહુ જ ઓછી ધીરજ, કોઈ એક વિષયમાં કે કોઈ એક પરીક્ષામાં નપાસ થવાથી કંઈ આખું જીવન બરબાદ નથી થઈ જતું. ત્યારે WHO માધ્યમથી 25 પ્રકારની લાઈફ સ્કિલમાંથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં 10 પ્રકારની લાઈફ સ્કિલ આપણે બાળકોને શિક્ષણની સાથે શીખવવાની છે અને બાળકના જીવનના સંવર્ધનના પ્રયાસો કરવાના છે. તો આ 10 લાઈફ સ્કિલ શું છે, એ બાળકને કેવી રીતે શીખવી શકાય, આની તાલીમ ડાયેટે આપવી પડશે. બાળકોની શારીરિક અને ભાવનાત્મક સુરક્ષા સંદર્ભે કાર્યક્રમો અને શિક્ષકોને તાલીમ પણ ડાયેટે આપવી પડશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં નિર્દેશ કરવામાં આવ્યો છે કે એવી શિક્ષણ પદ્ધતિ હોય જેની અંદર ભારત દેશના મૂલ્યો હોય, ભારતની સંસ્કૃતિ હોય અને એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત હોય. અને આવી રીતે ભાવનાત્મક રીતે બાળકો જ્યારે શિક્ષણમાં જોડાશે ત્યારે આવા ભાવનાત્મક શિક્ષણ સાથે જોડાયેલા બાળકો આપણા દેશને ખૂબ મદદ કરશે. આની અનુમાનિત અસરો જોઈએ તો આપણી સળંગ યુનિટની શાળાઓ બનશે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા થશે શિક્ષકો, NIOSના કાર્યક્રમોનું વિસ્તરણ થશે, ધોરણ 1 થી 12ની KGBV શાળાઓ બનશે, RT એક્ટનો વિસ્તાર થઈને 6 થી 14 વર્ષને બદલે પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધી RT એક્ટનો વિસ્તાર થશે. અને આપણા સૌના સહિયારા પ્રયત્નોથી જો આપણે નીતિમાં દર્શાવેલી આ તમામ બાબતોને આપણે સાચા અર્થમાં ઉજાગર કરી શકશું તો આપણા ડ્રોપઆઉટ બાળકો જે આપણી સિસ્ટમમાંથી બહાર છે તેને આપણા સૌના પ્રયત્નોથી આપણે એને પાછા શાળામાં કે શિક્ષણના ક્ષેત્રમાં લાવી શકશું. અને આપણું આ ચેપ્ટર શિક્ષણના તમામ સ્તરે બાળકોનું સાર્વત્રિકરણ સુનિશ્ચિત કરવું એ નિશ્ચિતપણે થશે એવી આશા રાખીએ. થેન્ક યુ. આભાર વર્ષાબેન. આપે ડ્રોપઆઉટના સંદર્ભમાં ગુજરાતની શું સ્થિતિ છે અને ખાસ કરીને જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ છે એનો રોલ શું રહેશે ડ્રોપઆઉટના ઘટાડા માટે અને સાર્વત્રિકરણ માટે. સમગ્ર 8થી માંડીને 24 તારીખ સુધી જે આ સંગોષ્ઠીનું જે આયોજન થયું છે એના કોઓર્ડિનેટર એવા શ્રી ડૉક્ટર દર્શનાબેન જોશીને હું વિનંતી કરું છું કે આ ચેપ્ટરના અનુસંધાનમાં થોડો વધુ પ્રકાશ પાડે. બેન શ્રી. નમસ્કાર મિત્રો. આજનો ત્રીજો દિવસ અને આજના ત્રીજા દિવસે જે આપણું ચેપ્ટરનું ટાઇટલ છે એ સંદર્ભે કર્ટેલિંગ dropout rates and universal access to education at all levels, એટલે કે ડ્રોપઆઉટને એક્સટેન્ડ થતો ઘટાડવો, રિટેન્શન વધારવું. અને રિટેન્શન માટે પૂર્વ શરત રૂપે કહ્યું છે કે ક્વોલિટી એજ્યુકેશન હશે, ગુણવત્તાવાળું શિક્ષણ વર્ગખંડમાં હશે તો આ રિટેન્શન રેટ ઘટાડી શકાય. આની અંદરના જે પહેલો પેરેગ્રાફ છે એની અંદર આપણને ડેટા આપ્યા છે. એ ડેટાની અંદર એ રિડ્યુસ નામાંકનના ડેટા પોઝિટિવલી આપ્યા છે કે નામાંકન કઈ રીતનું થઈ રહ્યું છે. તો એમના નામાંકનના ડેટા જે છે એ ધોરણ 5ના લીધા છે. ધોરણ 5 પછી 6 થી 8ની અંદર જે નામાંકન થયું છે એ લીધું છે. એ પછી 9 અને 10ની અંદર નામાંકન જે થઈ રહ્યું છે એ લીધું છે. અને 12મા ધોરણમાં જે નામાંકન થયું છે એ લીધું છે. એટલે એનો ડેટા જે આપ્યો છે આપની પાસે પણ આ ટ્રાન્સલેટ કરેલો
રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડેટા આવશે, આ ડોક્યુમેન્ટ આપની પાસે પણ આવશે, જ્યારે એનો અભ્યાસ કરશો ત્યારે તમે બી જોઈ શકશો કે આ ડેટા 90.9% છે, જે 12મા ધોરણ સુધી જતા 56.5% એનું નામાંકન થઈ જાય છે, અને એ પણ GER ના સંદર્ભમાં આપ્યું છે. હવે આપણે સૌ જાણીએ છીએ GER ની સંકલ્પના, NER ને અહીંયા ધ્યાને લીધો નથી, GER ને કીધું છે. અને GER પછી પણ અહીંયા પણ GER ને જ ફોકસ કર્યો છે કે પૂર્વ પ્રાથમિક થી 12 સેકન્ડરી એજ્યુકેશન સુધી 2030 સુધીમાં આપણે આને 100% એચીવ કરવાનો છે. પૂર્વ પ્રાથમિક થી સેકન્ડરી સુધી 2030 સુધીમાં આને આપણે 100% એચીવ કરવાનો છે. એના જુદી જુદી રીતે કઈ રીતે એચીવ કરશું એના ઉપર એને તબક્કાઓ ફાળવ્યા. પેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે શાળાઓની ઉપલબ્ધતા અને શાળાઓની અંદરની સુવિધાઓના સંદર્ભમાં કહ્યું. પછી કહ્યું કે જે છોડીને ગયા છે એને સિસ્ટમમાં લાવવા, જે છોડવા માટે વિચારી રહ્યા છે એને રિટેન કરવા, શાળામાં રાખવા, અને આ તમામ જ્યારે તમે લક્ષ્યો પૂરા કરો આ તબક્કાવાર, ત્યારે તમારે આ બધા જ બાળકોનું ક્વોલિટી એજ્યુકેશન છે એ એન્શ્યોર કરવું. અહીંયા પહેલા જે પેરેગ્રાફ છે એની અંદર સર્વ શિક્ષા અભિયાન અને સમગ્ર શિક્ષા અભિયાનનો ઉલ્લેખ કરી દીધો છે. એમાં કહ્યું છે કે આના ક્ષેત્રે ખૂબ બધું કામ કર્યું છે આપણે, અને આપ સૌ જાણતા હશો કે સમગ્ર શિક્ષા અભિયાનના સંદર્ભે 3 જે તે વખતે આપણે ગોલ હતા: એક્સેસ, રિટેન્શન અને ક્વોલિટી એજ્યુકેશન. 100% એક્સેસ, 100% રિટેન્શન અને ક્વોલિટી એજ્યુકેશન. તો હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મુખ્ય ફોકસ છે એ ક્વોલિટી એજ્યુકેશન ઉપરનું છે એવું આપણે કહી શકીએ. અને એના સંદર્ભમાં આ જે ચેપ્ટર છે એની અંદર કહ્યું છે કે આની અંદર આપણે જે કહી રહ્યા છે એલિમેન્ટરી એજ્યુકેશન સુધી આપણે નામાંકન કરી શક્યા છે, પણ જે આપણે રિટેન કરવાનું થતું હતું, જે ડ્રોપ આઉટને એક્સટેન્ડ કરવા માટે રોકવાનું થતું હતું, એ માટે હજી કઈક જગ્યાએ આપણે એ નથી એચીવ કરી શક્યા. એને આપણે આ એચીવ કરવાનું આ 3.1 થી 3.7 સુધીના મુદ્દાઓની અંદર આવરી લીધું છે. અને યોગેશભાઈ, પ્રકાશભાઈ ત્રિવેદી સાહેબ અને કલ્પનાબેનશ્રીએ ખૂબ સરસ રીતે આપણી સમક્ષ આ બધા જ મુદ્દાઓને રજૂ કર્યા છે. ખાસ નવી બાબત અહીંયા હું કહીશ તો એ 3.5 ની અંદર છે. 3.5 ની અંદર કયું છે NIOS જે સિસ્ટમ જે આપણી પાસે છે એ 10 અને 12 ને જે એક્ઝામને આવરી લે છે, પણ આની નાની જે એક્ઝિસ્ટ છે એની અંદર A, B અને C. A, B અને C એટલે શું? તો કે ધોરણ 3, ધોરણ 5 અને ધોરણ 8 ને ઇક્વલન્ટ જે સર્ટિફિકેટ છે એ અભ્યાસક્રમો આપણને આપશે, વત્તા લાઈફ એનરિચમેન્ટ અને વોકેશનલ એજ્યુકેશનને પણ આ જે સિસ્ટમ છે એની અંદર સમાવેશ કરશે. અને એડલ્ટ એજ્યુકેશન અને લાઈફ એનરિચમેન્ટ એજ્યુકેશન આ બંનેનો સમાવેશ થશે. અને જે રીતે બેને ફોકસ કર્યું એમ કે સ્ટેટ લેવલની આવી ઓપન સ્કૂલ હશે અને એ રિજિયોનલ લેંગ્વેજમાં જે તે ભાષાના જે સ્ટેટ છે એના લેંગ્વેજની અંદર એને ભાષાંતરિત કરી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે એને મદદરૂપ થશે. તો હું બધા જ આજના જે અધ્યક્ષ છે, આજના જે સંકલનકાર છે, વક્તાઓ છે, એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સેશનને સફળતાપૂર્વક કરવા બદલ એમને અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું. થોડીક એક જાહેરાત આપણી પાસે છે એ આપને કહેવાની થઈ રહી છે, કેમ કે 10 વાગ્યાથી એ શરૂ થઈ રહી છે. એટલા માટે આજે 10 વાગે રાષ્ટ્રીય કક્ષાએથી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના સંદર્ભે 2 દિવસનો કોન્ક્લેવ શરૂ થનાર છે. એટલે કે આ જ ચેનલ ઉપર 22 ચેનલ ઉપરથી 10 વાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના સંદર્ભે કોન્ક્લેવનો આરંભ થયેલો છે, આજથી આરંભ થવાનો છે. અને એનું લાઈવ પ્રસારણ જે છે આપણે જે અત્યારે હાલ જે ચેનલ જોઈ રહ્યા છે એ ચેનલ ઉપરથી જ પ્રસારિત થશે અને આપણે એમાં જોડાઈશું. બીજી બાબત છે કે આવતીકાલે
આ જ કોન્ક્લેવનો બીજો દિવસ હશે. આ કોન્ક્લેવના બીજા દિવસે માનનીય આપણા વડાપ્રધાન શ્રી આ કોન્ક્લેવને સંબોધન કરવાના છે.